દેવાંગ, આ ફરવા જવાનું પ્લાનિંગ તો કરી નાખ્યું, પણ તમે એ નક્કી કર્યું કે ક્યાં જશું? ક્યાં શું જઈશું? હા, તું કહે છે ને વારા ઘડીએ કે તારે કેદારનાથ જવું છે, તો કેદારનાથ જઈશું, બીજું તો શું. પછી રસ્તામાં જેટલા પ્લેસ આવતા હોય ને એ બધા જ લઈ લેવાના હોય. કેદારનાથ જઈને પાછું ના આવવાનું હોય. હા, તો એ રસ્તામાં જે કે પણ આવશે એ પણ લેતા જઈશું, ને પાછા આવીએ ત્યારે પણ કંઈક અલગથી પ્લાનિંગ કરીને નજીકના સ્થળો લઈશું. ઓકે ઓકે ફાઇન, પણ પહેલેથી પ્લાનિંગ કરશો ને તો વધારે આઈડિયા આવશે. હવે કંઈ નક્કી જ નહીં કર્યું હોય તો પછી રસ્તામાં ખોટા હેરાન થઈ જશું ને. હા, એ વાત પણ સાચી છે. એના માટે હું છે ને પપ્પાને પૂછી લઉં છું. પપ્પાને બધો ખ્યાલ હશે કે ક્યાંથી કઈ જગ્યાએ જવાય, કેમ આવવું, ક્યાં શું સારું હશે, તો એ પ્રમાણે કંઈક નક્કી કરીએ ને પછી જઈશું. ક્યાં જવાની વાતો ચાલે છે? આ, કઈ નહીં બા, આ તો ખાલી પ્લાનિંગ કરતા હતા અમે. પ્લાનિંગ પ્લાનિંગ તું કામ ડોળા કાઢીને આમ ના પાડતી હતી, હું છે? મેં ક્યાં ના પાડી બા? હું તો એમની સામે જોતી હતી, મેં ના નથી પાડી. એને ભાઈલો નથી કોઈ દી? ના ના બા, એવું નથી. હકીકતમાં વાત એમ છે કે અમે લોકો વેકેશન પ્લાનિંગ કરતા હતા, નહીં? એટલે હું હોય એમાં? મતલબ કે એમાં કંઈ નહીં, એમાં કંઈ ના હોય. ઘરેથી બહાર ગયા, 15-20 દિવસ 25 દિવસ બહાર ફર્યા અને ઘરે પાછા આવતા રહ્યા. બહાર એટલે અહીંયા શેરીમાં ફરવાના છો? 25 દિવસ શેરીમાં તો ન ફરાય ને બા. તો પછી કયો ને મને, ક્યાં જવાની વાત કરો છો? તેને મીરા, હા પણ બાથી આપણે શું છુપાવીને રાખવાના? હું કહી ક્યાં દઈએ. છુપાવતી હતી? કયો ને ક્યાં જવું છે? મારી પાસે 10-15 રૂપિયા છે, હું આપીશ તમને. મારે રાખીને શું કરવા છે? આપે 15 ને 5 બીજા 20 રૂપિયા છે, લે હું દઈ તમને. હા પણ ક્યાં જવું છે કયો? એનું કઈ નહીં આવે બા, અમારે તો છે કેદારનાથ જવું છે. ક્યાં જવું છે? આ કેદારનાથ ઓલું શિવલિંગ જોવા? હા, શિવલિંગ જોવા, બરફવાળો પ્રદેશ છે ત્યાં. તો આપણા ઘરે તો છે શિવલિંગ, કરો એની પૂજા. બા, કેદારનાથમાં આવ્યું છે ને એ ઘરમાં ન ચાલે, ત્યાં જ જવું પડે. એ કેવું? એમ મેં તો કંઈક એવું સાંભળ્યું હતું કે ભગવાન તો બધે છે, રોમે રોમમાં ને કણે કણમાં છે. તો પછી આ પાછું તમારું વાડા કેમ પડ્યા કે ન્યાય જુદા હોય ને આપણા ઘરમાં જુદા હોય? અમે એમ જ કહીએ છીએ ને કે ભગવાન તો રોમે રોમમાં હોય. અહીંયાના ભગવાનને તો રોજ પૂજીએ છીએ ને, હવે ત્યાંના ભગવાનનો વારો. હા, અને આમ પણ એ બાને થોડા આઘા જઈએ તો શું છે કે એન્જોયમેન્ટ જેવું થાય, હરાય ફરાઈ જાય, આ બધું સાથે થઈ જાય ને એટલા માટે જઈ રહ્યા છીએ. કેમ આપણા ગામમાં કેટલા 7-8 બગીચા છે, ત્યાં ન જવાય? અને તમે આ એમ કહે છે કે અહીંના ને રોજ પૂજીએ, અહીંની પૂજા તો હું કરું. તમે લોકો કોઈ દી આમ માથું નથી નમાવતા. ખોટા પૈસા ન બગાડાય ક્યાંય. વાત કરો બા, આમાં ક્યાં ખોટા પૈસા બગાડી રહ્યા છીએ? હવે કમાઈએ છીએ તો વરસ દાડે એકાદી વખત બહાર જઈએ તો એમાં શું ખોટી વાત છે? રીચા જો ને, આ લોકોને ઓલું શિવલિંગ જોવા હારું છે કેટલું દૂર જાવું. આ આપણા ઘરમાં 4 ડગલા ચાલો એટલે અંદર છે જ ને મંદિર, એમાં શિવલિંગ મેં મૂક્યું જ છે. બા, જગ્યાનું મહત્વ હોય, ધામનું મહત્વ હોય, અને આમ તો ભગવાન કણે કણમાં છે. ભલે ને છોકરાઓ જતા, એ અત્યારે એ લોકોની ફરવાની ઉંમર છે, અત્યારે નહીં ફરે તો ક્યારે ફરશે? બટા મેં ના નથી પાડ્યું. મેં કીધું જો આપણા ગામમાં કેટલા બધા બગીચા છે, એ મજાના બધે ચારે કોર ફૂલ હોય અને કેવું મજાનું હોય, તો ત્યાં જઈને એને ફૂલની સુગંધ આવે. અને આપણા ઘરમાં ક્યાં નાસ્તાની કમી છે? એને બધુંય બાંધી દઈશ. અને હા 20 રૂપિયા છે, મેં કીધું એ દે તમને. બા, 20 રૂપિયામાં આ જમાનામાં શું થાય? અને રહી વાત દેવાંગની અને મીરાબોની, હવે એ બંને છે ને વર્ષમાં માંડ એકાદ વખત એ લોકોને આવો સમય મળે છે, તો ભલે ને 10-12 દિવસ બહાર ફરી આવતા બા. ને આમાં ક્યાં રૂપિયાનું પાણી છે? હું બધું સાંભળતી હતી, આમાં કાંઈ રૂપિયાનું પાણી નથી બા. હા, છોકરાઓ છે, હવે બધાનો ટ્રેન્ડ બદલાયો, સમય બદલાયો, તો છોકરાઓ ફરવા જાય. પણ કાં બટા રૂપિયાનો સવાલ નથી, કોક એમને એમ લઈ જાય છે. બા, આ માણસ બીમાર પડે તો આપણે એની ઘરે સેવા કરી શકીએ, બરાબર? આપણે એને સિવિલ હોસ્પિટલમાં પણ લઈ જઈ શકીએ, તો પણ આપણે એને પ્રાઇવેટ હોસ્પિટલમાં શું કામ લઈ જઈએ? કારણ કે ત્યાં સારી ટ્રીટમેન્ટ મળે, જગ્યાનો પ્રભાવ હોય. સાચી વાત છે. અને આમ પણ બા, આ ઓફિસનું કામ જે હું ઓફિસમાં કરું છું, ભાડા ભરું છું, એના કરતા ઘરે પણ કરી શકું ને, પણ શું કામ ઓફિસમાં જઈને જ કરું છું? જગ્યાનો પ્રભાવ પડે. અને બીજું તો માહોલ, જેવો માહોલ હોય એવા વિચારો આવે બા. સાચી વાત, હાવ સાચી વાત છે આ છોકરાની. પણ ત્યાંથી પૈસા કમાવાના છે,
ડૂબાડવાના નથી. અને આ તમે જ્યાં જવાના ને એ ડૂબાડવાના છે, એટલે ના પાડું છું. એ આપણે ક્યાંય જવું નથી. અરે પણ અમે કમાઈશું ને મમ્મી. હા. ઘરેથી પાઉંભાજીનો સામાન લેતા જઈશું, પાઉંભાજી બધે વેચતા જઈશું. અરે. હા, ધંધો પણ થઈ જશે બા. બા તમે પાઉંભાજી વેચવા છે તો અહીં બહાર બાકડો મૂકો. હું કેમ ત્યાં સુધી જવું પડે? બા બા રેવા દો, તમારી કંજુસાઈ હાથ છે. બેટા ફરવા જવાનું પછી રાખો. હા ફરી ક્યારેક, હમણાં રેવા દો. જાઓ મીરા બહુ, તમે તમારું રસોડાનું કામ બતાવો. મમ્મી એક મિનિટ. બા અમને ખબર જ છે કે આ તમારું ડાયાબિટીસ છે ને તમારી સાથે ઉપર જવાનું છે, તોય પણ તમે મરવાના છો એ ખબર હોવા છતાં પણ અમે તમારી દવા કરાવીએ છીએ કે નહીં? તે તો મરવાનું તો એક જ વાર છે ને, પણ આ તો લોકલાજે દવા કરાવો છો. પણ મારે જ દવાઓ કરવી નથી હો, મારે કાંઈ નથી કરવું. અમે લોકલાજે જ જતા હતા. જવા દો ને બા, શું તમે પણ. લોકલાજે શિવલિંગ જોવા જવાય? બા ભગવાન શંભુ ભોળાનાથ વસે છે ત્યાં. લાખો લોકો દર્શન કરવા જાય છે. શું કામ આવું બધી પડોજળ કરો છો? એમ તો કરોડો કમાઈએ છે, તો એનો દાખલો નથી લેતા. અને ઓલા લાખો લોકો પૈસા ડૂબાડવા જાય છે એના દાખલા લ્યો. આપણે ક્યાંય નથી જવું. બસ મારે ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. ઓફિસ જાઉં? હા બેટા. ચાલો, જય માતાજી, જય માતાજી. હું જાઉં છું. જય માતાજી. મારે ઘણા કામ છે, નવરી થોડી છું બાની જેમ. શુભ ગ્લોબલમાં પ્લોટ લીધો ને જવડી એવી ચિઠ્ઠી આપી લ્યો. હવે આમાં 5 લાખ રૂપિયા બાદ 500 રૂપિયાના લીધે. હા સારું, હવે આ 5 લાખ ને 500 રૂપિયા ને એ બધું રહેવા દો. મારે તમારી સાથે વાત કરવી છે. તમારે તમારા બાને સમજાવવા હોય ને તો સમજાવી દો. હવે હદ વટાવી દીધી છે તમારા બાએ તો. કેમ હદ વટાવી દીધી? એટલે એણે કંઈ તને કીધું? મને શું કે, આખા ગામને કે છે. હજી પણ ઘરનો વહીવટ તો એમને એમના જ હાથમાં રાખવો છે. હવે તો જરાક એમની રીત બદલે, ભાત બદલે. અરે હું આવી પરણીને એ વાત અલગ હતી, હવે આપણી વહુ આ ઘરમાં આવી ગઈ છે, છતાંય બાએ નથી સુધરવું. અરે પણ હવે ઈ ગૌઠું માણસ છે, હવે એ તો બબડા જ કરશે, સમજા? એ કઈ સુધરશે નહીં. આપણે છે ને ઊભા રહો. એમાં ભળવું પડશે. 1 મિનિટ સાંભળો મારી વાત. હવે મીરા અને દેવાંગ બંનેને દિવાળીમાં ફરવા જવું છે. બેઉ જણા વાતો કરતા હતા કે ક્યાં જઈશું આ વખતે, તો તમારા બા વચ્ચે ટપક્યા. હવે ફરવા તો જવાનું હોય, ફરવા તો જવાય જ નહીં. ફરવા જાવ તો ખર્ચા થાય, બસના થાય, ભાડાના થાય, ફલાણું થાય, ઢીકણું થાય. અરે ફરવા જવાની ના પાડે? અરે આટલી બધી કંજુસાઈ હોય? અને હવે શાની કંજુસાઈ? જો એક વાત તું સમજી લેજે, આપણે આ બા ફરવા જવાની ના પડે છે છોકરાને, તો એ રૂપિયા બચશે એ કોને કામ લાગશે? એ બા કે ગળે બાંધીને લઈ જવાના છે, એ કામ તો એ છોકરાને જ લાગશે ને. બસ પણ આટલી બધી કંજુસાઈ શાની? દેવાંગ કમાય છે અને હવે તો દેવેને કમાય છે, અને ઘરના ભાડા નથી ભરવા પડતા કે કાંઈ બીજી તકલીફ નથી, તો છોકરાઓની ઉંમર છે તો ફરવા તો જાય કે ન જાય? અરે પણ હું એ ક્યાં ના પાડું છું? હું એમ નથી કહેતો કે બાઈ આવું ન બોલવું જોઈએ, પણ બા એના સ્વભાવ પ્રમાણે બોલ્યા, અને આપણે એના સારા દીકરા છીએ, આપણે સારા દીકરાની વહુ છીએ, આપણે એ પ્રમાણે વર્તન કરવું જોઈએ. ફરવા જવાય પણ એને ખબર ન પડે અને ફરવા ઉઈ જવાય. મીરાને એમ કહેવાય કે હું મારા પિયર આટો મારવા જાવી છે અને અહીંયા અઠવાડિયું રોકાવાના છે, એમ કરીને વયું જવાય. ત્યાં બા ક્યાં પૂછવા આવવાના છે? પિયરમાં જવાના કે તાય આવી શકે નહીં એવું કંઈ કહેવાના છે? એમ કરવાનું હોય બધું. મને સમજાતું નથી. તમારા બા ઘરની બહાર નીકળે તો માણસ એકલામાં વાત કરે ને. આખો દિવસ ઘરમાં જ ચોટ્યા હોય, ના મંદિરે જવું, ના બાજુમાં જવું, અને બહુ તો ઓટલે બેસે ને લોકોની પંચાયત કરે. અને જરાક ઘરમાં કોઈકની વાતનો અવાજ આવે એટલે તરત સાડીનો છેડો ઊંચો કર્યો નહીં કે ઘરમાં હેડ્યા નહીં. અરે પણ તો એ આ ઘરમાં તો રહે જ ને હવે, અને એના સ્વભાવ પ્રમાણે છે ને એ બોલે છે. અરે તમે આપણા છોકરાઓને આમાંથી કાઢવાની જગ્યાએ તમારા બહાનું જ ઉપરાણું લો છો. અરે તમે જરા સમજો, આ ઘરમાં ધ્યાન દેતા જાઓ. નિવૃત્ત થઈ ગયા એનો મતલબ એમ નથી કે આ ઘરમાંથી બધા તમે હાથ ધોઈ નાખ્યા. અરે હું એમ નથી કહેતો બાનો વાક જ છે, હું એમ નથી કહેતો કે બાનો વાક નથી. એને આવી બધી વાતમાં વચ્ચે ન પડવું જોઈએ, પણ હવે ગૌઠું માણસ છે, સમજ્યા? હવે આપણે હાલો એને એમ કહેશે કે ફરવા ન જવાય, એટલે આપણે હું એ બોલશે એટલે હું એને કંઈ વૃદ્ધાશ્રમ મૂકી આવશું, એને આયા જ રાખવા પડશે. અરે ઘરડા છે એમ કરીને ક્યાં સુધી ચલવીશું? એક સમય તો આવે ને આપણે સહન કરે, આપણી ઓલાદો એમનું શું કામ સહન કરે? અરે ચલો, આપણા દીકરાએ સહન કર્યું, પણ વહુઓ શું કામ એમનું સહન કરે? અરે બહુ
તારું જોહે ને તું જો આવી રીતે હામાં ભડકારા કરીને મારી સામે તો વહુને છે ને ભાવ તો મળી જાહે એને એમ થાય ઓહો તમે રહેવા દો, તમારી સાથે તો વાત કરવી જ બેકાર છે. તમારે તમારા બાને સમજાવવા છે, મારો દીકરો અને વહુ તો ફરવા જશે જ. હા તે ભલે ને જાય હું બાને સમજાવી કે તમે હું કામ આ બધી પિંજણમાં પડો છો અને એને એની મોઢે એમ નહીં કહેવાનું કે અમે ફરવા જાવી છીએ એમ નહીં કહેવાનું એટલે એને જરીકે એના મનને એમ લાગે કે નહીં હું કીધું એમ કર્યું બાને કીધું એમ કર્યું એમ એને મનમાં સાંત્વના થાય અને આપણે ફરવાનું કામ એ આપણું થઈ જાય બે વાત થઈ જાય એક કાંકરે બે પક્ષી મરે એવું કરીને બસ બસ, સલાહ નહીં આપો. અને આ દેવેન પર ધ્યાન આપતા જાઓ. ક્યાં રખડે છે, શું કરે છે, તમારે કાંઈ ધ્યાન જ નથી દેવું ઘરની અંદર. દેવેનને હું ઘણી વાર કહું છું પણ હવે એ કે વાત માનવા તૈયાર નથી મને એમ થાય કે હવે શું જરૂર છે ને એને કંઈ લગ્ન તો થયા નથી. અરે લગ્ન નથી થયા એટલે જ તો ધ્યાન દેવાનું છે ને કે કાલે કોઈ સારી છોકરી આપે. જો છોકરો ખોટા રસ્તે ચડી ગયો તો કોઈ સારી વહુ ઘરમાં નહીં આવે. એટલે જ કહું છું કે છોકરા પર ધ્યાન દેતા જાઓ ને તમારા બાને સંભાળો. જો દેવેન ગમે હોય પણ એને કાંઈ આવડે સંગત તો નથી એને કોઈ વ્યસન કે નથી એને કાંઈ બીજા એવા ખોટા ધંધા સારો અને સંસ્કારી છોકરો છે ને એને તો આમ જો આમ હાલતા છોકરી મળી જાય. હા હા, આમ ચપટી વગાડવાથી છોકરીઓ ના મળે. એના માટે છોકરો છે ને સામે સંસ્કારી જોઈએ. તમારે તો બસ આમ ચપટી વગાડીને વાત પૂરી કરી દેવી છે. રહેવા દો, તમે રહેવા દો, શાંતિ રાખો. હવે તમારી આગળ લપ કરવી ખોટી છે પણ બાને સમજાવતા રહેજો. આ સારું નથી લાગતું. નહીં હું એને સમજાવ્યો પણ તું ચિંતા કરીમાં ભીખ આપી દ્યો, ભગવાન તમારું ભલું કરશે. ભગવાન ભલું કરશે. અહીંયા હું બેઠી છો તને કીધું નથી આમ આગળ જઈને બે છે સાહેબ, બે તીથી ખાતું નથી. અહીંયા લોકો આવે જાય ને તો 2-5 રૂપિયા દેતા છે. આ હું આ રૂપિયો આપું છું પણ છે ને આમ આગી જઈને બે જ અહીંયા અમારી સોસાયટીમાં છોકરાઓને રમવું હોય અને વચ્ચે નડશો તું કાલથી અહીં બેહતી નહીં આજનો દી બે છે. સાહેબ, પૈસા ના ના સાહેબ, એટલા બધા પૈસા નહીં. રાખો ને. હું શું કહું છું, તમે રોજ અહીંયા બેસો છો? હા, દિવસ ને રાત. તમારા ઘરમાં બીજું કોઈ? ઘરમાં કોઈ હોત તો આ વારો આવત, આદિ આવત. 1-1 રૂપિયા માટે કોઈના લાળા સાવા પડે. મતલબમાં તમે એકલા છો? હા, અને એકલી જ રહેવાની છું. તમારી સાહેબ, આ શું કરો છો? જો હું છે ને, લોકો જિદ્દી હોય છે, હું થોડોક વધારે જિદ્દી છું. હું કેવું છે, મારા જીવનમાં હું કંઈ નક્કી કરું ને પછી એ કરીને રહું છું. પછી જે થવું હોય તે થાય. હવે મેં હમણાં જ નક્કી કર્યું હતું કે બહાર નીકળતાની સાથે સૌથી પહેલી છોકરી મળશે ને, હું એને લગ્ન માટે વાત કરીશ. તો સારું કહેવાય ને, તમને મળી ગઈ છોકરી. નહીં, પહેલાં તમે મને એ જણાવો ને કે તમારી આ હાલત કઈ રીતે? આવી હાલત નહોતી મારી પહેલેથી. હું એ બહુ પૈસાવાળાની દીકરી હતી. આજે હું ભીખ માંગુ છું ને, એ રીતે જે બીજા ભીખ માંગતા હોય ને એ લોકોની મદદ કરતી. પણ ક્યારે વિચાર્યું નહોતું કે એક દી મારે ભીખ માંગવાનો વારો આવશે.
પપ્પાનું એક્સિડન્ટ થયું અને પપ્પાના મૃત્યુ પછી કાકાએ પપ્પાનો જેટલો બિઝનેસ હતો એ એમની માલ મિલકત બધું પચાવી પાડ્યું, બધું એમને નામે કરાવી લીધું મારા માટે કે મને એક ફૂટી કોડીએ ન આપી અને અડધી રાતે ઘરમાંથી કાઢી મૂકી. અરે એમણે મને હારે રાખી હોત તો હું માગવાની હતી એમની પાસેથી 2 ટકના રોટલા ને રહેવા હારું થોડી એવી જગ્યા, પણ ન રાખી. કહેવાય છે ને માણસના કરેલા કર્મો ભોગવવા પડે છે. મેં કંઈક ખરાબ કર્મો કર્યા હશે તે આ વારો આવ્યો. તમને ખબર છે આ લોકો પૈસા આપીને જાય ને તો એહસાન કરતા હોય ને એ રીતે પૈસા આપે, હમ પદ્યના ઘા કરે. પણ તમે આ તમારા કાકા સામે કોઈ એક્શન ના લીધી અને આ કરવા માંડ્યા? હું કરું? કોની પાસે જાઉં? દુનિયામાં પપ્પા અને કાકા 2 જ જણા હતા પરિવારના નામ પર, અને પોતાના જ પરિવાર આગળ એમની સામે હું એક્શન લઉં અને એટલી કોઈ પહોંચ કે પાવર એ નહીં કે કાકાને પહોંચી વળું. સરસ. હવે હું તમને એક વાત કહેવા માંગુ છું. બોલો ને સાહેબ. જો મેં કીધું એ પ્રમાણે મારી જીત પૂરી કરવા માટે મને સવારથી પહેલી છોકરી જે મળી છે એ તમે છો. હું? હા. એ છોકરી હું હોઈશ, પણ તમે થોડી મારી હારે લગ્ન કરવાના છો. હું તો રહી એક ભિખારણ, ભીખ માગું, ભીખ માગીને પોતાનું ગુજરાન ચલાવું છું. એક બાજુ તમારા પપ્પા જતા રહ્યા, બીજી બાજુ તમારા પપ્પાની મિલકત જતી રહી, અને ત્રીજી બાજુ તમારા વિચારો પણ જતા રહ્યા છે. એટલે એમ કે તમે સામેથી જ આવું વિચારશો તો કઈ રીતે થશે? મેં તમને કીધું, મેં તમને એવું કીધું કે સવારથી મને પેલી છોકરી તમે મળ્યા છો, એનો મતલબ કે હું તમને એવું કહેવા માગું છું કે શું તમે મારી સાથે લગ્ન કરશો? હું કઈ રીતે? અને તમારા પરિવારનો હું? તમારો પરિવાર સ્વીકારશે મને? બોલો. ભિખારણ માટે તો આ હારામાં હારી વાત કહેવાય કે કોઈ એને અપનાવવા, એને પત્ની બનાવવા માટે તૈયાર છે. પહેલી વાત તો એ કે તમે ભિખારી નથી. તમારી પરિસ્થિતિએ તમને, તમારા સમયે તમને આ કામ કરવા માટે મજબૂર કરી દીધા છે. નહીંતર તમે પણ સારા ઘરના છો, બરાબર છે. અને બીજી વાત સ્વીકારવાની વાત રહી તો એ મારા ઘરની વાત છે, હું લડી લઈશ. તમે બોલો, તમે આવવા તૈયાર છો? હું તો આવા તૈયાર છું, પણ એવું ન થઈ શકે કે અત્યારે આપણે આ લોકોને એવું કહી કે આપણે લગ્ન કરી લીધા છે, અને જો એ માની જાય તો પછી લગ્ન કરી એ લોકોની મરજીથી. એમાં પણ ખોટું નથી કંઈ. ઠીક છે, તો તમે રેડી રહેજો, હું કાલ સવારે તમને લેવા આવીશ. ઠીક છે? અને સાંભળો, હું આ ફેંકતો નથી. કાલ સવારે હું આ જ સમયે અહીંયા પહોંચી જઈશ. ઠીક છે? આભાર. લ્યો. ના ના સાહેબ, મારી વાત સાંભળો. અત્યારે હવે તમે જે જગ્યાએ રહેતા હોય તે જગ્યાએ જઈ શકો છો. અત્યારે આ કંઈ કામ કરવાની જરૂર નથી, હે ને? ચલો.
કહેવાય છે ને, ભગવાન હવનો છે. આવ ને રી આવ. જો હું આડા પડવાનો વિચાર કરતી હતી ને તું આવ્યો. બોલ, કંઈ કામ હતું બેટા? તમે હવે તમારો સ્વભાવ સુધારશો કે નહીં સુધારો? કા મારા સ્વભાવને શું થયું? હારો નથી? તમને નહીં ખબર હોય તમારે ક્યાં કંઈ કમાવા જવું છે, તમે શું કે વ્યવહાર કરો છો ઘરનો? અરે તમે ભગવાને તમને આવું સુખ આપ્યું છે, આવો દીકરો આપ્યો છે, દીકરાનો દીકરો સારો આપ્યો છે, વહુ સારી આપી છે, તો પછી ભગવાનનું નામ લ્યો અને હરિભજન કરો ને. આ બધી ઘરની બળતરા તમે શું કામ કરો છો? કા બેટા, હું ઘરમાં બધાય નડું છું તો મને પેલા ઘરડા ઘરમાં મૂકી આવો. હું ન્યા મારી બાકીના દાડા કાઢી નાખીશ. બાકી હું તો કોઈને કાંઈ બોલતી નથી. હા બસ, ઘરડા ઘરમાં મૂકી આવો. હું ક્યાં કોઈ નડું છું? ઘરડા ઘરમાં તમને મૂકવા જવાય? મારી આબરૂ હું અને હું એટલો બધો કાંઈ હાવ નાલાયક નથી કે હું મારી હકી માને ઘરડા ઘરમાં મૂકી આવું. તઈ બેટા, જો હું બધાય નડતી હોઉં ને તો પણ મૂકી આવો ને એટલે મારો છુટકારો થાય ને મારામાંથી તમારો છુટકારો થાય. અરે તમે મને નથી નડતા. તમારી જેવા મારે 10 બા હોય ને તોય ન નડે, પણ નડે છે આ તમારો સ્વભાવ, આ તમારું જે વર્તન છે ને એ નડે છે. તમે શું કામ બોલા દેવાંગને એની ક્યાંક જવું હોય ફરવા તો તરત તમે વચ્ચે શું કામ બોલો છો કે એવા રૂપિયા નથી ભાંગવા, એમાં રૂપિયા બચાવવાના હોય? હવે એ એક કમાય છે ને એને વાપરવા છે, એમાં તમે શું કામ એટલી બધી બળાજના કરો છો? ઠીક, એ લોકોએ કાન ભર્યા તારા, પણ મારી વાત સાંભળ. એ તો છોકરાઓ છે, પણ તું તો જવાબદાર વ્યક્તિ છે ઘરનો. મારા પછી તારો જ વારો આવે. અને મારી વાત સાંભળ, એ લોકોને છે ને હજી જુવાની છે એટલે ન ખબર પડે. મહેનત કરે તો ખબર પડે ને. આ તેને મેં તો જિંદગી કાઢી નાખી મહેનત કરી કરીને, તઈ આપણે આ ઘર કરી શક્યા. એ એક એક ઈંટની કિંમતું છે ને એ હું ને તું જાણીએ છીએ, એ લોકો ન જાણતા હોય. અને મારી વાત સાંભળ, બચાવેલા પૈસા હશે તો તમને જ કામ આવવાના છે ને. મારે ક્યાં ભેગું લઈને જવું છે? અરે બચાવેલા પણ ક્યાંક હવે કંઈક જરૂર પડે ને વાપરવા તો ખરા ને. કે હાવ કાંઈ ચીકણાઈ થોડી કરવાની હોય, આ કરકસર કરવાની હોય. તમે મને કરકસર કરતા શીખવાડ્યું તો કરકસર કરવાની હોય, પણ હવે તમે ચીકણાઈ કરો છો. એ ચીકણાઈ કરવાનું બંધ કરો. જો બેટા, મેં જે કાંઈ બચાવ્યું છે ને એ જે તે દાડે તમને જ કામ આવવાનું છે. મારી ઠાઠડીએ બંધાઈને જવાનું જ નથી ને. અરે મારે છે ને તમારો 1 રૂપિયો નથી જોતો. મારા શેર એકાઉન્ટમાં છે ને 50 લાખ રૂપિયા તો મારે પડ્યા છે અને 2 લાખ મારે એ શેરનું ડિવિડન્ડ આવે છે. અને હવે તો દેવાંગ હોત ને 50,000 કમાવા, પછી 2-4 મહિના પછી ડિવિડન્ડને નોકરી લાગી જાય ને તો એની આવક ચાલુ થઈ જાય. આપણે ઘણો રૂપિયો આવશે, તમે ચિંતા મૂકી દો. અને ઓલો મારો દોસ્તાર ઓલો મહેશ નહીં, એ જો પહેલાં ચીકણાઈ જ કરતો હતો, સમજ્યા? બહુ એણે ચીકણાઈ કરી. પછી એને એમ થયું કે હવે હું ચીકણાઈ કરીને કંઈ વજુ તો નથી, ત્યાં મળ્યો વાપરવા. તો અત્યારે એને પહેલાં છે ને 25,000 કમાતો, અત્યારે મહિનાના લાખ 1.5 લાખ કમાય છે. જો ફાવે એમ વાપરે છે તો એને કોઈ દી તાણ ન આવી. અને પહેલાં એ બધી કરકસર કરતો, ચીકણાઈ કરતો, ખિસ્સાને પૂછીને વાપરતો, તોય તાણીને તાણી રહેતી. બેટા એક વાત કહું, આ તું ને તારો દોસ્તાર ભલે તમે લોકો ગમે એ રીતે જીવતા હો, પણ હું જે રીતે જીવી છું ને મને ખબર છે પૂનમની અમાસ થતાં જરાય વાર નહીં લાગે. આજે બધુંય સારું દેખાઈશ ભગવાનની દયાથી. હું તો કહું કે હજી અભરે ભરાય. પણ બેટા આ લખ્યા લેખને કોઈ સમજી નથી બેઠું, ક્યારે ક્યાંથી શું થઈ જાય. આજે આવ્યા છે એ દેખાઈશ, કાલ વયા જાય તો મારા જ બચાવેલા પૈસા કામ આવશે ને બેટા. અરે લખ્યા લેખમાં છે ને આપણે મેખ નહીં મારી શકીએ, એ હું એમ જ કહું છું. જો આપણે ગરીબી ભોગવવાની હશે, આપણે તાણ ભોગવવાની હશે ને તો તમે ગમે એટલી ચીકણાઈ કરશો ને તો એ ગરીબી આપણે ભોગવવાની આવશે જ. અને જેમ ફાવે એમ તમે રૂપિયા વાપરશો ને તોય જો આપણામાં અમીરી જેમ રહેવાનું લખ્યું છે તો આપણે એમ જ રહેવાના છે. તો પછી નસીબ ઉપર છોડી દો ને, જે થાય ભગવાનના ભરોસે થવા દો ને. જો બેટા આપણા ગઢિયાઓ કહી ગયા છે કે એ નાનપણનું નાણું ને શિયાળાનું સાણું જો હાચવી હોય ને તો એ ખરે ટાઈમે ને ખરાબ ટાઈમે કામ આવે. એટલે બેટા 2 પૈસા બચાવતા શીખો. આ રખડવાનું તો છે જ, અને જ્યાં સુધી જુવાની છે ને એટલે રખડવાનું તો ગમવાનું જ છે. એના કરતાં અત્યારે એનો મહેનતનો સમય છે. પછી મારી જેમ થોડા એના કંઈ હાથ ટાંટિયા ચાલવાના હતા, તો અત્યારે કમાઈને બચાવશે ને તો મારી ઉંમરે બેઠા બેઠા ખાહે. અરે પણ બચાવે છે રૂપિયા, એ કાંઈ થોડો કાંઈ રૂપિયા ઉડાડે છે, કાંઈ વાપરતો નથી. ફાવે એમ રૂપિયા નથી વાપરતા કોઈ.
એ તો જ્યાં ખર્ચો કરવાનો હોય ત્યાં ખર્ચો કરે છે અને ન કરવાનો હોય ત્યાં નથી કરતો. કરકસરની જેમ એ જિંદગી જીવે છે કે હાવ લોભી ને આપણે લોભમાં નથી કે આપણે જિંદગી કાઢવાની. એક કામ કર, એ લોકોને ફરવા જાવું છે ને તો લે હું થેપલા બનાવી દઉં. એને બહુ ભાવે છે મારા હાથના થેપલા. એને સેવ મમરા વઘારીને આખી થેલી ભરી દઉં. પછી અહીં બગીચો નહીં, ત્યાં જઈ આવે, ફરી આવે ને ખાઈ પીને આવી જાય. પૈસા એ ન બગડે, ઘરમાં તો બધુંય છે. દેવા હું આયા ચોપાટીમાં હું સીણા મમરા ખાવા જાય આપણા. પણ હું એમ કહું છું, એ ફરવા જવાનું બીજા નામ લે છે. હવે અહીં છે એ જ ન્યા હોય તેમાં એ હું નવું ભાળી જવાના. અહીંયા ડુંગરા છે, નદીઓ છે, અને જ્યાં જાય ત્યાં ડુંગરા નદીઓ જ હોય, એ જ જોવા જવાનું. અરે હો વાતની એક વાત, તમે છે ને આ લમણાજી છે ને છોકરા હારે કરતા નહીં, છોકરાની વહુ હારે કાંઈ કરતા નહીં, અને જેમ તમે જેમ રહ્યો છો ને એમ તમે ભલે ને રહ્યો, તમને ક્યાં ના પાડે છે, તમારે જેમ રહેવું એમ રહ્યો. બાકી એને એની રીતે જીવવા જો ને શું કામ તમે વચ્ચે વચ્ચે ડબ કિરાજ કરો છો? તમને કેટલી વાર નાક વાઢ્યું છે પણ તમને કઈ જરીકે શરમ જ નથી. સારું જા, હું હવે કાંઈ નહીં બોલું. હવે જો કાંઈક બોલવી એટલે તરત મળે પડ આહુડા પડવા. મારું બીજું બોલે કાંઈ થાય નહીં. એ હારું. એનો સ્વભાવ સુધારો ને. આ નરિયો કોઈ દી મારી સામે બોલતો નહીં. આ એના છોકરાઓ મોટા થઈ ગયા તો એ મને કેવું બોલે છે. દેવાંગ, હા તમે તમારા કામમાં, તમારો ભાઈ ભટકવામાં, તમારા મમ્મી મને સંભળાવવામાં, આખી જિંદગી આમ જ નીકળી જશે. અરે પણ શું થયું છે મીરા નવું પાછું? હવે માનું છું કે બાએ ના પાડી છે બહાર જવાની, બધું ટેન્શન ના લે, હું મમ્મીને વાત કરીશ, મમ્મી બાને સમજાવી લેશે. હા, મમ્મીનું ચાલે છે તો મમ્મી કઈ બોલે? બા જ્યારે હોય ત્યારે ચપડ કેટલું બોલી નાખે આપણને. ખ્યાલ છે મને, બાનો સ્વભાવ પહેલેથી જ આવો છે. અને આમ પણ એ રહ્યા જૂના જમાનાના, આ જૂના રીત રિવાજો, આ જૂની જે કંઈ પણ એમની શ્રેણીઓ ચાલતી હતી એ ફોલો કરે. પણ તું આમાં મન ન મારને, મમ્મી વાત કરી લે છે, આપણે બહાર જવાનું છે, એ વાત ફાઇનલ છે. અચ્છા, આ તમારા બા છે એ જૂના જમાનાના છે, બોલી ચાલી રહેણી કેણી બધું જૂના જમાનાનું હોવું જોઈએ ને. સાડીઓ કેવી પહેરે છે અત્યારની, ખાવા શું જોઈએ તો પિઝા બર્ગર હોટડોગ. કેમ એ બધું ચેન્જ થઈ ગયું તો સ્વભાવ ચેન્જ ના થાય? હા થાય. હવે ઘણા લોકો એવા હોય કે જેનો સ્વભાવ ચેન્જ ના કરી શકે, તો શું કરવાનું આપણે હવે? અને જો તું છે ને આ બધી ચિંતા છોડી દે. મેં કહ્યું ને તને, આપણે આ દિવાળી ઉપર ડેફિનેટલી બહાર જવાનું છે એટલે જવાનું જ છે. હવે આ ટોપિક છોડીને બીજી કંઈ વાત કરીએ? ના, આ ટોપિક તો ચાલુ જ રહેશે. જો ફરવા ન જવા દઈએ ને તો આપણે અલગ થઈ જઈએ, આપણે સાથે રહેવું જ નથી. અરે શું વાત કરે છે જાનુ? આ ફરવા ન જવા દે તો પછી અલગ થઈ જવાનું? હા, અલગ થવાથી શું મળવાનું છે કહીશ મને તું? હા, ફાયદો થશે ને. તમારા ભાઈને કમાવું તો છે નહીં, જ્યારે જોવો ત્યારે બસ તમારા પૈસા એસમોજ કરતો હોય છે. ન લગ્ન કરે કે ન કમાવા જાય, ઘરનું કામ મારી ઉપર, કમાવાનું તમારી ઉપર. આપણે નોખા થશું ને તો આ ફૂડી બધાને ખબર પડશે કે અચ્છા કેટલી વિશેષો થાય. નાનો છે દેવેન, એટલે એ બિચારો કંઈ કમાવા નથી જતો. અને આમ પણ એ ટ્રાય તો કરે છે ને, કોઈ સારી કંપની મળે, કોઈ એને લાયક કામ મળે તો એ તરત જ કામ લઈ લે છે. અને જો હા તું જે કંઈ પણ મનમાં વિચારે છે ને, આવું કરવાથી આપણે ઉલટાના ફસાઈ જઈશું. અત્યારમાં તો જો આપણા માથે કોઈ જવાબદારી નથી, કોઈ વધારે પડતું કામ નથી. અને જો આપણે જુદા થઈશું ને તો ઉલટાનું આખો દિવસ તારે જ કામ કરવું પડશે, બધું જ કામ, બધી જવાબદારી તારા માથે આવશે. હા, કેમ નથી વિચારતી? ભલે આવે, હું કરી લઈશ, પણ કરવાનું કેટલાનું? 2 જ જણાનું ને. અહીંયા તો મમ્મી પપ્પા બા દેવેનભાઈ તમે ને હું, કેટલા જણા છીએ? આખો દિવસ થાકી જવાય છે. અને માથે જતા પણ ક્યાંક જવાની વાત આવે ને તો બાનું લેક્ચર સાંભળવાનું. જો તું આ બધી જીદ લઈને ખોટી બેઠી છે. અને આમ પણ હું નથી ઈચ્છતો કે આપણે જુદા થઈ જવું જોઈએ. માનું છું કે દેવેન કામ નથી કરતો, કામ મળી જશે, એના લગ્ન પણ થઈ જશે, પણ સમય આવ્યે થશે ને. હા, પ્રેક્ટિકલી વિચાર ને, જો તું અત્યારે જુદા થવાનું કહી રહી છે અને જુદા પણ થઈ જઈશું તો લોકો શું વાતો કરશે? આ સમાજમાં કેવી વાતો થશે કે આ ઘરમાં તને રહેતા નથી આવડતું એટલા માટે તું મને લઈને જુદી થઈ રહી છે. પણ જ્યારે દેવેનના લગ્ન થઈ જશે, એની ઘરવાળી આ ઘરમાં આવશે, પછી કદાચ વેલિડ રીઝન મળી શકે કે આપણે જુદા થઈ જઈએ.
પણ ત્યાં સુધી નહીં. ત્યાં સુધી તો તારે રાહ જોવી પડશે. મારે તો રાહ જ જોવાની છે ને આખી જિંદગી. ગમે ત્યારે કંઈ જવાનું નામ પડે તો બસ એક જ લેક્ચર. લગ્ન કરીને આવીને એને 3 વર્ષ થવા આવ્યા છે, પણ ક્યારેય મને ફરવા લઈ ગયા નહીં. ફરવાના નામ ઉપર સવારે બહાર જવાનું અને સાંજે ખાવા ટાઈમે પાછા ઘરે. બહાર જમવાનું કહીએ ને તો પણ આ લોકોને ન ગમે. હા, પણ તું નથી ગઈ 3 વર્ષથી, તો હું પણ ક્યાં ગયો છું? તું તો 3 વર્ષ જ નથી ગઈ. હું તો 6-7 વર્ષ પહેલા ગયો હતો પ્રવાસે. એ પણ ક્યાં? હા જ શહેરના નાના અમથા ગાર્ડનમાં. અને એ પણ બા સાથે આવ્યા હતા, ત્યારે તો મોકલ્યો હતો મને. હવે તું વિચાર કરને, હું પણ આ જ રીતે જિંદગી જીવતો આવ્યો છું, તો પછી થોડું ઘણું લેટ ઇટ ગો કરને. થશે ને એટલું કરીશ, બાકી નહીં થાય. તો આવી બન્યું. આમ પણ આ છે ને રબર જેવી જિંદગી છે. આ બંને છેડા ખેંચો તો ખેંચાવાના જ છે, અને રબર લાંબુ થવાનું જ છે. હવે એકાદા જણાએ નમતું મૂકી દેવું જોઈએ. જો તું નમતું નહીં મૂકે કે બા નમતું નહીં મૂકે તો શું થશે? આ ઘરમાં ઝઘડાઓ જ થશે. ના, તો રબર ખેંચાઈને તૂટી જશે અને મારી બાજુ આવી જશે. હા, પણ અડધું જ ને. તારે જે જોઈએ છે એ તો કંઈ નહીં આવે ને. તારે ફરવા જવું છે, હું તને શ્યોરિટી આપું છું કે આપણે બંને જણા ફરવા જઈશું. તો પછી આ વાતને લઈને આટલો મોટો મુદ્દો શું કામ ઊભો કરે છે ખોટે ખોટી? હા, બહુ સારું. ચલો હવે પતી ગયું. નીંદર આવે છે મને. હા, તો તું સૂઈ જા. મારે થોડું કામ હજી બાકી છે, કામ બતાવું છું. ચલ, ગુડ નાઇટ. હવે તમે ક્યારના શું મંડાણા છો બા સાડીની બાબતમાં? હવે એને 2 સાડી ગમીને લઈ લીધી તો એમાં શું ખોટો ખર્ચો થઈ ગયો? એના કબાટમાં જો કેટલી પડી છે, તોય આ નવી ઉપાડી આવી. આ તો એ ફેશન જૂની થઈ ગઈ હતી એટલે મને નથી ગમતી. એ સાડીઓના છે ને આપણે ગોદડા બનાવીશું. જ્યારે પણ કોઈ મહેમાન આવશે ને ત્યારે 17 વાળા ચમકતા ગોદડા આપીશું. કેવું લાગે? કેવું લાગે, પણ આ જો ને એને કલર શોભતોય નથી અને આવા રંગની ઉપાડી આવી. અરે પણ એને પહેરવી છે, એને ગમે છે, તો તમે શું કામ બા જીદ કરો છો ખોટી? હે, એને કોઈ વાંધો નથી તો તમે શું કામ આટલી બધી પડોજડ કરો છો? જોઈને જીવ તો મારે જ બાળવાનો ને. પૈસા તો અહીંના જ બગડે છે ને. અરે બા, પૈસા એટલે એટલા નથી બગડ્યા. આ 500 રૂપિયામાં સાડી લાવી છે. હવે વહુ 500 રૂપિયાની સાડી પણ ના લાવી શકે. 500 ની આ? હા. અરે માં, 500 ની 3 મળે. ઈ પહેરાય. અંગત ઢાંકવું હોય ને આપણે પહેરીને કોને બતાડવાની છે? હે ભગવાન બા, ફેશન નામની વસ્તુ હોય. આપણો જમાનો અલગ હતો, આપણે બધું ચાલતું હતું. હવે આ લોકો ડિઝાઇનર સાડીઓ પહેરે તો એ મારી વહુ તો સારી છે કે 500 રૂપિયાની સાડીમાં પણ માની જાય છે. આ જો આ 80 રૂપિયાની છે. અંગત ઢંકાય છે ને અને લાગે છે કેવી મજાની રૂડી રૂપાળી. આવી ગોત્યાવાય. હા, હવે ક્યારેક છે ને વિચારીશું ને આવી ગોતી પણ આવીશું. પણ હવે અત્યારે તો ગોતવા ન જવાય ને બા. આ જે લાવી છે એને ગમે છે, એને પહેરવા દો ને. તમે ને હું તો 80 રૂપિયા ને 100 રૂપિયા વાળી સાડી પહેરીને જ મોટા થયા ને. મને તો ગમતી હતી તોય નથી લેવા દેતા. અને કોઈ મમ્મી, મને તો તમારા ઉપર પ્રાઉડ થાય છે. તમારા જેવા વ્યક્તિ મેં દુનિયામાં ક્યાંય નથી જોયા. આખી જિંદગી કેટલું એડજસ્ટમેન્ટ કર્યું તમે. શું છે? તો પણ તમારું મોઢું હસતું ને હસતું. હું છે પાવ કે છે પાવ? હું છે પાવ? એ કાંઈ નથી કહેતી. પાવ નથી ખાવાના હો. રોટલા રોટલી બને જ ઘરમાં. પાવ ખાવા છે. અરે બેટા, મેં એડજસ્ટમેન્ટ કર્યું. હવે હું નથી ઈચ્છતી કે તું પણ કરે. હા, તો ઈચ્છું છું કે હું હા. અને ઈ તો ગાંડી છે, તુંય દેવેન, દેવેન આ કોણ છે? હા, અને આ ભિખારી જેવી છોકરી. બધાય કપડા બધેથી ફાટેલા છે. કોને લઈને આવી ગયો છે તું? આ છોકરી છે કોણ? તમારા પ્રશ્નો પૂરા થયા હોય તો હું એને જવાબ આપવાનું શરૂ કરું. હા તો બોલ. હા, કોણ છે ને ક્યાંથી આ ઉઠા? ભિખારી જેવી ને હવે એ ભિખારી નથી. એટલે પહેલા હતી ને, અત્યાર સુધી હતી ને. એનો મતલબ તો એવો થયો ને કે હવે નથી, પણ પહેલા એ ભિખારી હતી. અને એના હાલ જોઈને જ ખબર પડે છે કે આ છોકરી રોડ ઉપરથી ઉઠાવી લાગે છે. હા, આ છોકરી ભિખારી હતી અને હું એને રોડ ઉપરથી ઉઠાવી લાવ્યો. હાય હાય, કેસ થશે. પોલીસ વાળા ઘરે આવશે. એને તો લઈ જશે, તમને લઈ જશે ને અમને પણ લઈ જશે. અને તને ખબર નથી આવી છોકરીઓને તું ઉપાડી આવે ને, આ બધું એ લોકોનું મિલી ભગત હોય. એના મા બાપને કહે કે પછી છે ને જો હું અહીંયા જવાની છું, પછી તમે કેસ કરજો ને એ લોકો પાસે પૈસા માગજો. એ પૈસા માગતા આવી રહે હમણાં. પણ શું કામ
શું કામ પોલીસ આવે ને કેસ કરે? શું કામ આ છોકરીએ પેલા તમને ઝાડવા ફસાવ્યા, મદદ માંગવાને બાને આપણા ઘરમાં આવી. એની પાસે સાચું મિની ફોન હશે. મિની ફોનમાંથી હમણાં એના ઘરે ફોન કરશે કે હું આ નહીં ને આ જગ્યાએ છું, તમે પોલીસ લઈને આવો ને મને લઈ જાઓ. આ કોકની જુવાન દીકરીને જો સાંભળ બેટા, તું આને લઈ આવે વાંધો નહીં. આને કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે એનું સોલ્યુશન લાવીએ, પણ પછી એને જ્યાં એનું ઘર છે જ્યાં રહેતી હોય ને તે પાછી મૂકી આવજા. શું કામ? આને આપણા ઘરમાં કેવી રીતે રાખવી? કેમ કે હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. દેવેન લગ્ન લગન શું લગનનું શું છે? લગ્ન બેટા, મને ખબર છે કે તમને એવી ચિંતા હશે કે સોસાયટીમાં શું જવાબ આપશું, એને શું સમાજને શું કહેશું. તો આપણે નોર્મલી નાના કોર્ટ મેરેજ જ કરવાના છે. આમ ધામધૂમથી લગ્ન નથી કરવાના. હે દેવેન, આ તું કોર્ટમાં લગ્ન કરવા જાય તેમાં પૈસા ન આપવાના ને? બહુ ઓછા. કેટલા? સમજો ને કે કઈ ખર્ચો જ નથી એવું. હા બસ લે તો હારું, તો તું તાર લગ્ન કર નાખ. શું હારું બા? અરે 1 રૂપિયાનો ખર્ચો નહીં થાય. અને આના છે ને ઓલા ઉતરેલા કપડા હોય ને ઈ દ્યો એટલા ફાટેલા ન દેખાય, અને ઈ પહેરે અને ઈ લગ્ન કરી આવે. ભિખારી છે, ભિખારીને મારા ઘરની વહુ બનાવું પૈસા બચાવવા માટે. એલા ઈ ભીખ માંગતી હોય ને એની મજબૂરી હોય, તો શું ઈ ભિખારી થઈ ગઈ? ભિખારીની કોઈ જાત હોય? વાત કરે છે. હવે છે ને આને કોઈ ભિખારી નહીં કહે. પહેલી વાત કે આ ભિખારી હતી નહીં, પરિસ્થિતિ અને સમય એને ભિખારી બનાવી દીધી. જો સાચી વાત છે. એને આપણે ભિખારી કેવું જ ના જોઈએ. આને તો ખરેખર ખરા શબ્દોમાં ભિખારણ કેવું જોઈએ. મેં કીધું તો ને, મને નહીં સ્વીકારે. ના આજા, ના આજા, જા, જા. ના, તું મને ગમે જ છે. લે. કરી નાખ, કોર્ટમાં લગ્ન કરી નાખ. જો મમ્મી, આપણા ઘરમાં સૌથી મોટા વડીલ તરીકે બા છે, અને બાને યોગ્ય લાગે એટલે બધાયને યોગ્ય લાગે. અરે રીચા, મીરા, એ આ નાસે ધોશે ને પછી તો તારા કરતાય રૂપાળી દેખાય. જોજે. રૂપાળાનું શું અથાણું ન ખાય બા? એક તો દેવેનભાઈ પહેલેથી કાંઈ કમાતા નથી, તમારા દીકરાની માથે પડીને રોટલા તોડે છે. તમને સાચવે, મને સાચવે, મમ્મીને ભલે સાચવે, પણ હવે આને સાચવશે? બસ હવે ઈ તો જવાબદારી આવે ને એટલે ઈ નોકરી કરતોય થઈ જશે. અને બા પણ આને રસોઈ ના આવડે, આપણી રીત ભાત ના આવડે. હું છું ને, હું બધું શીખવાડી દઈશ. લે, અત્યાર સુધી બાને આપણે કઈ કામ ચીંધીએ ને તો બાના હાથ દુખે, પગ દુખે, ડાયાબિટીસ નડે, ખબર નહીં શું શું નડે. હવે તમને એને કામ શીખવામાં કાંઈ નહીં નડે. મારે બેસીને જ શીખવાડવાનું. શું કહીશ ને બટા આમાં આટલું નાખ આટલું નાખ, એમ કરશે ઈ. અને એમ તો આપણા ઘરનું ખાશે એટલે એને ખબર પડી જશે કે આ લોકોનો સ્વાદ કેવો છે. બધું શીખી હા જાય. હા, બધું શીખી જાય, બધું શીખી જાય. ભિખારણ વહુ મળી છે, મારું મગજ ફરી ગયું છે. બસ રીચા, મમ્મી શાંત રહેજો, હું આવી રહી છું તમારી પાછળ. તમને તો શરમ આવી જોઈએ, શરમ. ખોટા માણસોનો સાથ આપો છો અને સાચાને દુખી કરો છો. શરમ નથી આવતી? મને કાંઈ નથી આવતી શરમ. તું જા, તારે ક્યાં એને નવડાવી પડે છે. જા તું જા, હું એને ચોખ્ખી કરી દઈશ. દેવેન, સરસ છે હો, રૂપાળ છે. એ નાસે ધોશે ને પછી તો કેવી મજાની ઢીંગલી જેવી લાગશે. જાઓ તમ તમારે, અને એને ચોખ્ખી કરી નાખ. હું કપડાય છે જો ઓલા ઘોડામાં પહેરાવી દેશે. જા, બસ સુખી રહ્યો. જો બધાય ટાચકા ફૂટ્યા. જાઓ જાઓ તમ તમારે. પછી તમે જરાક બા અને ભાભીને ઈ બધાને જવા દે ને, ઈ બધુંય થઈ રહે. જા. આપણે હાસ 2, 3, 4, 5 લાખના ખર્ચામાંથી બધુંય બચી ગયું. કેટલાક લેશે? 100-200 રૂપિયા લે કોટવાળો. એટલા તો છે મારી પાસે, હું આપી દે. તો આ છે આપણો રૂમ. જો તું અત્યારે ફટાફટ ફ્રેશ થઈ જા. હું ભાભીની એકાદી સાડી છે ને એ અત્યારે આપી દઉં તને, તું પહેરી લે. સાડી પહેરીને આપણે પહેલાં તો ખરીદી કરવા જતા રહીએ. ખરીદી? શાની ખરીદી? કપડાની ખરીદી, બીજી શેની ખરીદી? પણ તમારા ઘરે કોઈ કંઈ બોલશે તો? જો સાંભળ, અત્યારે ભાભી મમ્મી એને જે પણ કંઈ કીધું મગજમાં લેવાની કાંઈ જરૂર નથી, બરાબર છે? બીજું, બા આપણા સપોર્ટમાં છે, કેમ કે બા છે ને પહેલેથી ચીકણા છે,
એને ખર્ચો કરવો બહુ ગમતો નથી અને આપણે એ જ કરવા જઈ રહ્યા છીએ. સમજે જ તું? બા આપણા સપોર્ટમાં છે એટલે મમ્મી અને ભાભીને તો ખાલી બા જ સમજાવી દેશે. સારું, માની જાય તો આ કાંઈ ઉપાધિ જ છે, પણ મારે તમારો આભાર માનવો છે. તમે રોડ ઉપરથી અને ઘરે લઈ આવ્યા. રહેવા માટે છત નહોતી, રહેવા માટે આટલું મોટું મકાન આપ્યું, અને હવે મારી હાટું કપડાં, આ બધી વસ્તુ લેવાની વાત કરો છો. આ આભાર માનવા માટે તારો હાથ નથી બગડ્યો. મેં છે ને તારો હાથ આના માટે જો ગામ ગમે તે કે પણ ભિખારી તરીકે તે જે કામ કર્યું છે એ તારી પરિસ્થિતિ હતી, તારો ટાઈમ હતો, જે હવે જતો રહ્યો છે. હવે તું આ ઘરની, અમારા ઘરની વહુ, મારી પત્ની તરીકે આ ઘરમાં રહીશ. હા, કેમ નહીં? તો પછી હું શું કહું છું કે આપણે અત્યારે ખરીદી કરવા જઈએ છીએ તો સાથે સાથે હું એવું કહું છું કે આપણે મંદિરમાં લગ્ન પણ કરતા આવીએ. વિચાર તો સારો છે, પણ હું કંઈક વિચારતી હતી. પણ જુઓ ને, આ ઘરમાં તમે મને લઈને આવ્યા તો તમારા મમ્મી, તમારા ભાભી, આ કોઈને પસંદ નથી આવ્યું. તો આપણે એક કામ કરીને આ એકલા એકલા લગ્ન કરવાને એની કરતાં તો એક કામ કરીને આપણે થોડો સમય આ જ ઘરમાં એક સાથે રહીએ. મને થોડો સમય આપો, હું એ લોકોને મનાવું, એમની સાથે રહું. કદાચ બની શકે કે એ લોકોને હું પસંદ આવી જાઉં, મારો સ્વીકાર કરી લે, તો બધાની હાજરીમાં આપણે લગ્ન કરી શકીએ ને. બસ. વડીલોનો તને ખાલી આ જ બીક છે ને કે તારો સ્વીકાર નહીં કરે, કદાચ તને પસંદ નહીં કરે. જો એક વસ્તુ યાદ રાખજે, એ લોકોને તારો સ્વીકાર કરવો હોય, તને પસંદ કરવી હોય ન કરવી હોય એનો પ્રશ્ન છે. જો એને કંઈ નહીં કરવું હોય ને તો પછી આપણે કંઈક જુદા રહેવા જતા રહીશું. જુઓ, એ લોકો વડીલ છે, હું તમારી એટલી વાત માનું છું, તમે મારી એટલી વાત નહીં માનો. થોડોક તો સમય આપો, હું એ લોકોની સાથે થોડો સમય રહું. અને મને ખબર છે કે મારી વાતમાં એ લોકોને કેમ મનાવવા. ચાલ, પહેલો ચાન્સ તને એ પણ આપી દઉં કે ઘરનો માહોલ મસ્ત બનાવી દે અને તારા સપોર્ટમાં બધા લોકો થઈ જાય એવું કંઈક કરી દે. થઈ જાય, મને ખુદ ઉપર વિશ્વાસ છે. હું એ લોકોને મનાવી લઈશ. પછી વડીલોની હાજરીમાં એ લોકોનો આશીર્વાદ લઈને આપણે લવ મેરેજ કરીશું. એવી ના વાત કંઈ નહીં. હવે તારા માટે ઘર તો અજાણું છે, પણ હવે તારી પરીક્ષા શરૂ થાય છે અને તારે એમાં જીતવાનું છે. કોણ જાણે શું કરવા ઈચ્છે છે બધા. આગા ખસો ને. પણ શું થયું છે? આટલી બધી ગુસ્સામાં કેમ આવી છે? બોલ. શું બોલું? મીરા, શું થયું છે? તું મને કહીશ તો ખબર પડશે ને. અને આમ પણ આ તારું તપી ગયેલું મગજ દેખાઈ રહ્યું છે, કંઈક તો થયું છે. આ બાએ કંઈ કહ્યું છે વળી પાછું? હા, ઝઘડો કરીને આવી છું. બધાની સાથે ઝઘડા થાય છે મારા આવ્યા ઘરમાં. મેં તને કહ્યું હતું ને, એક નાની અમથી વાતને લઈને ઘરમાં ઝઘડો ના થવો જોઈએ, છતાં પણ તે ઝઘડો ઊભો કરી દીધો. નાની અમથી વાત? આ તમારો ભાઈ કોઈ ભિખારણને ઉપાડીને ઘરમાં લાવ્યો છે, એ તમારા માટે નાની અમથી વાત છે? એક મિનિટ. હા, મારો ભાઈ ભિખારણને લઈને આવ્યો છે એનો મતલબ તું કહેવા શું માંગે છે? એ જ કહેવા માંગુ છું કે તમારા ભાઈએ કોઈ છોકરી સાથે લગ્ન કરી લીધા, ઘરે મોઢું ઉપાડીને લઈને આવી ગયો, અને તમને તો કાંઈ ખબર નથી. આવું કેવી રીતે બની શકે? દેવીને લગ્ન કરી લીધા, ઘરે પણ આવી ગયો, છતાં પણ મને ખબર નથી.
તારી ભૂલ થતી હશે, લગ્ન નહીં કર્યા હોય, એ કંઈક નાટક કરતો હશે બાની સાથે. વાવ, તમને શું લાગે છે? તમે મને એમ કહેશો કે નાટક કરતો હશે અને હું માની લઈશ? મેં મારી નજરે બધું જોયું છે. કોઈ ભિખારણને ઘરમાં લઈને આવ્યો છે અને તમારા બા એ તો પાછા ઉપરાણું ખેંચે. બોલો કે સારું કર્યું ને આ બહારથી લઈને આવ્યો ને, તો આપણે હવે ખર્ચો નહીં કરવો પડે લગ્નનો. શું વાત છે! આ બાને આ બાબતમાં પણ ખર્ચો દેખાઈ રહ્યો છે. કોણ છે, ક્યાંની છે, શું કામ લાવ્યો છે, આ બધી વાતો પૂછવાને બદલે એમને ખર્ચાની પડી છે. હા, ખુશ થતા હતા કે વાહ, હવે મારે કોઈ જાતનો ખર્ચો કર્યા વગર જ વહુ આવી ગઈ છે ને, તો બસ મારે આટલું જ જોઈતું હતું. અને આ તમારો ભાઈ કંઈ કામ ધંધો તો કરવો નથી, 5 પૈસા કમાવા નથી, અને ઉપરથી લઈને આવી ગયો છે છોકરી. એટલે હવે એને પણ તમે જ સાચવશો ને? ના રે ના, હું શું કામ ને સાચું? અને આમ પણ દેવીને લગ્ન કરી લીધા તો પછી હવે ઘર ચલાવવાની જવાબદારી પણ એને સંભાળવી જ પડશે ને. પહેલા તો એને કમાતા શીખવું પડશે, પછી લગ્ન કરે તો ઠીક છે. આવી રીતે કોઈ પણ છોકરીને ઘરમાં લઈ આવે તો માની કેવી રીતે લઈએ કે દેવીને લગ્ન કરી લીધા છે? અને આમ પણ એણે જે કંઈ પણ કર્યું એ પૂછીને કરવું જોઈએ ને. આપણે લોકો કંઈ ના થોડી પાડવાના હતા. એ જે હોય તે, પણ હવે તમારે કંઈ કરવું પડશે ને. આ તો 1 ના 2 હતા, 2 ના 3 થયા છે, 3 ના કાલે 4 થશે. તમે શું આખી જિંદગી બધાને પાલવ્યા જ કરશો? તમારી પોતાની કઈ જિંદગી છે કે નહીં? છે જ ને. હા તો મને એવું હતું કે એ નાનકો છે, હમણાં નહીં કમાય તો ચાલશે. એના કારણે થઈને આજ દિન સુધી ઘરમાં સાંભળતો આવ્યો છું. પણ હવે નહીં. હવે જો એણે કંઈ ભૂલ કરી હશે ને, તો આ વખતે હું એને બચાવવાનો નથી. એણે કરેલી ભૂલની સજા એને ભોગવવી જ પડશે. અચ્છા, તો શું કરશો તમે કહેશો મને? પહેલાં તો હા તું જે વાત કરી રહી છે એની ખાતરી કરીશ. હું એને પૂછીશ કે હકીકતમાં એ કોઈ છોકરીને લઈને આવ્યો છે, એની વાઈફ છે કે કોણ છે, લગ્ન કરીને આવ્યો છે કે એમનેમ આવ્યો છે, અને જો લગ્ન કરીને આવ્યો હશે તો એ છોકરી કોણ છે, કયા ઇન્ટેન્શનથી આવી છે એ જાણીશ, પછી એને વાત કરીશ. બધું જાણી લેશો અને પછી તમારો ભાઈ તમને એમ કહેશે કે આ તો અહીંયા જ રહેશે, આને હું મૂકવા નહીં જાઉં, અથવા આ મારી પત્ની છે કે અથવા મારી ફ્રેન્ડ છે, તો તમે તો કહી દેશો ને હા વાંધો નહીં, રાખે ને અહીંયા, હું કમાઉં છું ને, હું ખવડાવીશ એને. નહીં કહું. જો એવું કંઈ હશે ને તો આપણે બંને જણા જુદા થઈ જઈશું, કાં તો એને જુદો કરી નાખીશું. બાકી અત્યાર સુધી જેવી રીતે ઘરમાં ચાલતું આવ્યું છે ને એવું હવે પછી નહીં ચાલે. વાહ, ચલો ફાઇનલી કંઈક તો રિઝલ્ટ આવ્યું. કંઈક તો મારા પતિદેવને ખબર પડી કે આખી જિંદગી ઢસેડા કરવાથી ઘરનો મોટો દીકરો ન બને. ઘરમાં ઘણી બધી જવાબદારીઓ લેવી પડે. કોઈ માણસ ખોટું કરતા હોય તો એને ટોકવા પણ પડે. સમજદારી તો તમારામાં છે. હા, ખોટું કરતા હોય તો ટોકવા જ પડે. અત્યાર સુધી લાગતું હતું કે એ કામ કરે ના કરે, થોડું ઘણું કામ ગોતે છે તો ભલે ગોતતો, પણ હા આજે એટલો બધો મોટો થઈ ગયો છે કે એને શું નિર્ણય લેવો અને શું નહીં, શું કરવું શું નહીં, એને પૂછતો પણ નથી. આજે એની વારી કાઢું છું. હું અત્યારે જ જઈને એને કહું છું. હીરા આવીને બધી વાત કરી કરતો બેન, કોણ જાણે મારી પીઠ પાછળ શુંનો શું રમત રમતો હશે. આજે આવે ને એટલે બધી વાત કરી જ લેવી છે ચોખવટથી. બોલો મોટા ભાઈ, કેમ બોલાવ્યો અહીંયા? શું માંડ્યું છે આ ઘરમાં? હા, મન ફાવે એને લઈને આવવાનું. હા, પેલી ભિખારણને તો ઉપાડીને લઈને આવ્યો છે ને ઘરમાં. એક મિનિટ મોટા ભાઈ, એ ભિખારી નથી. પહેલી વાત તો એ કે એ ભિખારી નથી, એ મારી પત્ની છે, આ ઘરની વહુ છે, અને એ નાતે તમારી પણ વહુ થાય મોટા ભાઈ. પત્ની મતલબ કે તેની સાથે લગ્ન પણ કરી લીધા છે? ઓફકોર્સ. તો તને એવું જરા પણ ન લાગ્યું કે આવી બધી બાબતોમાં તારે અમને લોકોને પૂછવું જોઈએ, એટલીસ્ટ મમ્મી સાથે વાત કરવી જોઈએ? હા, મન થયું ત્યારે કોઈની પણ સાથે પરણીને ઘરમાં આવ્યો છે અને એમ કહે છે કે હવે એ મારી પત્ની છે. એક મિનિટ, જો હું એમને એમ લઈને આવ્યો છું છતાં તમે આટલું બધું બોલો છો, તો તમને પૂછીને લાવ્યો હોત તો શું તમે મને ઘરે લાવવા દેત? નહીં, ના પાડી દેત. જો એ છોકરી આપણા ઘરમાં રહેવાને લાયક ના હોત ને તો તને ના પાડી દેત. એટલે જ તો નથી પૂછ્યું તમને, અને સીધો લઈ આવ્યો. કેમ, તને શું લાગે છે આ લગ્ન જીવન આટલું બધું સહેલું છે કે કોઈ પણ ગમ્યું, કોઈ પણ નાતનું ગમ્યું અને કોઈ પણ
જેવી રીતે તને ગમ્યું એવી રીતે લગ્ન કરીને આવતો રહ્યો ઘરમાં. મને ગમ્યું તો લેતો આવ્યો. જોવું પડે ભાઈ, સમાજમાં રહીએ છીએ આપણે લોકો. એ છોકરી કોણ છે, કેવી છે, કઈ જાતની છે, અને હા શું કામ તારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ છે જાણ્યું છે ક્યારેય? પ્રેમ કરે છે. પ્રેમ? આવા ગરીબ ભિખારા લોકો પ્રેમ કરે તને? અશક્ય વાત છે. આ પ્રેમ કરવાનું નાટક હશે. પ્રેમ કરવાના બાને બીજું કઈ તારી પાસેથી માંગતી હશે જે લેવા માટે આવી હશે. મોટા ભાઈ, હું પણ એને પ્રેમ કરું છું, એ પણ મને પ્રેમ કરે છે. અચ્છા, તું જાણે છે કે જ્યારે મારા લગ્ન થયા ત્યારે તારી ભાભી જે ઘરમાં આવી છે ને એને પરખવા માટે મમ્મીએ 1 મહિનાનો સમય લીધો હતો. જોયું, જાણ્યું છોકરી કેવી છે, કેવી રીતે ઘરમાં રહે છે, એની બોલચાલ કેવી છે, અને પછી મને હા પાડી હતી કે તું લગ્ન કરીને લાવવાને. અને તું છે કે કોઈ પણ છોકરી જે તને લાગતું હોય કે તને પ્રેમ કરતી હશે, હા એ છોકરી નાટક કરતી હોય તો તને શું ખબર? લાગતું હશે એટલે શું ભાઈ? પ્રેમ કરે છે. What is it? લાગતું હશે. તમને એવું લાગતું હશે? મને નહોતી ખબર કે તું એક દિવસ આટલો બધો મોટો થઈ જઈશ, તારા મોટા ભાઈને ભૂલી જઈશ, હા એની સામે બોલવા લાગીશ. મને તો એવું હતું કે હું તને સમજાવીશ, તું મારી વાત માનીશ અને એ છોકરીને ફરી પાછું એની ઘરે મૂકી આવીશ. જો રિસ્પેક્ટ તમારી કરું છું, પણ રિસ્પેક્ટની જગ્યાએ હોય. અત્યારે ખાલી તમને કહું છું, જો વધારે કંઈ હેરાન કર્યા ને તો શું કરીશ તું? બોલ ને, આજે સંભળાવી જ દે કે તું શું કરવાનું પણ છે. ઉપાડીશ. બીજી વસ્તુ કે ભાભી પણ આપણા ઘરની વહુ, તમારી વહુ એટલે કે મારી પત્નીને ગમે તેમ બોલે છે, જે હું જરા પણ નહીં ચલાવી લઉં. એટલે તમે એને સમજાવી દેજો. સમય એવો ના આવે કે મારે એને સમજાવવા પડે. તારે સમજાવવા પડશે એટલે? છો દે બેન, હા તું છે ને તારી લિમિટ ક્રોસ કરી રહ્યો છે. ક્રોસ તો તમે કરી રહ્યા છો તમારી લિમિટ. તો એ મોટા વાત ભાઈ તરીકે તમારે ઘણી બધી વસ્તુઓ સમજવાની હોય છે, સમજાવવાની હોય છે, પણ હક જતાવીને ધિક્કારવાની નથી હોતી. હક જતાવીને ધિક્કારી નથી રહ્યો. તને માત્ર એટલું જ સમજાવી રહ્યો છું કે તને જો કોઈ છોકરી ગમતી હોય તો તારે પેલા મને કે મમ્મીને જણાવવાની ફરજ બને છે. ઓકે, જણાવ્યું તે? મને આ છોકરી ગમે છે, તમને મેં જણાવી દીધું, મમ્મીને ખબર છે. હવે આગળ શું? લગ્ન કરી નાખ્યા ને તે, હવે આગળ અમે કરી પણ શું શકવાના છીએ? અને આમ પણ હા તું જે બોલ્યો છે એ સાંભળવા માટે જ મેં તને અત્યાર સુધી ભણાવ્યો, ગણાવ્યો. સારી જગ્યાએ તું કોઈ કામ મેળવી શકે એટલા માટે થઈને મેં આજ સુધી ક્યારેય પણ મારા ભણતરનો વિચાર નહોતો કર્યો. પણ હવે મને લાગે છે કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી. તારા જેવા ભાઈને ઘરમાં રાખીને પાળી પોષીને મોટો કર્યો છે. જો મોટા ભાઈ, જેવી રીતે તમે મને ભણાવીને પોતે ન ભણીને મને ભણાવીને ભૂલ કરી દીધી છે, એવી રીતે મેં લગ્ન કરીને આ ભિખારી સાથે મેં ભૂલ કરી દીધી છે. તો હવે તમારી ભૂલ પણ સુધરી શકે એમ નથી અને મારી ભૂલ પણ સુધરી શકે એમ નથી. સુધરી શકે એમ છે પણ તારે સુધારવી નથી નાનકા. આ કોણ જાણે પેલી છોકરીએ તારા ઉપર શું જાદુ કર્યો છે. તને તો એ છોકરી સાચી લાગી રહી છે. અમે લોકો તારા વિરોધમાં નથી, પણ તને સમજાવવા માંગીએ છીએ કે જે ભૂલ તે અત્યારે કરી છે ને, આવી ભૂલ કરીને બીજી વાર ના આવતો ઘરમાં. અને કહીશ કે મારે આટલું લેણું થઈ ગયું છે, ચૂકવી દો. હા કહેવા પણ નહીં આવે તું અમને લોકોને. એ બાબતનો વિશ્વાસ આવી ગયો છે મને હવે તો. જો આવી ભૂલ બીજી વાર ના થાય ને, કેમ કે બીજી વાર ભૂલ શા માટે થાય? લગ્ન એક જ વાર કર્યા ને મેં. ઠીક છે, હવે આવી ભૂલ તારે બીજી વાર કરવી હોય તો કરજે, ના કરવી હોય તો કંઈ વાંધો નહીં. પણ હા, હવે પછી તું અમારી સાથે અમારા ઘરમાં નહીં રહે. તારે અને તારી પત્ની એ જુદા રહેવા જવાનું છે. બસ. હા બસ, આ વાત યાદ રાખી લેજે. અને ત્યારે તને ખબર પડશે કે કેવી રીતે પૈસા કમાવાય છે, કેવી રીતે ઘર ચલાવાય છે, અને કેવી રીતે આ લગ્ન કર્યા પછી ઘરનો સંસાર ચલાવાય છે. મોટા ભાઈ, ભણાવી ગણાવીને મોટો તો કરી દીધો, પણ હવે એકલા છોડવાની વાત કરી દીધી. ઉપકાર પૂરો. આ દામિની ક્યારે આવશે? બસ ઘરમાં બધા આવી જાય ને તો વાતે નહીં થાય. દામિની, બોલો બા, શું થયું? ચા પીવી છે કે કાંઈ બીજું કામ છે? નાસ્તો કરવો છે?
ઓ માય ગોડ, કેટલું ધ્યાન રાખે છે તું મારું. તું જ્યારે આ ઘરમાં આવી ને પહેલી વાર, ત્યારે છે ને તું મને બહુ નહોતી ગમી. શું કામ? હવે ઈ શું કામ ઈ જવા દે ને, જે મનમાં હતું એ મેં કહી દીધું. પણ હવે છે ને, હવે તો તું શું, હું તને આપણા ઘરની વહુ જ માનવા માંડી છું. સાચે. અને શું કામ ખબર છે? શું કામ? આ ઘરમાં આટલા બધા જણ છે, પણ તારા જેટલું ધ્યાન મારું કોઈ રાખતું નથી. અહીંથી બૂમો મારી મારીને મરી જાઓ, એ કોક પાણી દેજો, પાણી દેજો, મારી કોક ચા મૂકજો, મારું ગરમ પાણી મૂકજો નાવાનું. આરામ બરાબર કોઈ સાંભળે તો. પછી એક તો આ ગુડા ગળી ગયા છે, તોય મારે ધીરે ધીરે જઈને કરવું પડે. પણ એક તું જ છો જે મારું ધ્યાન રાખે છે. બા, ધ્યાન તો રાખવું જ જોઈએ ને. તમે વડીલ છો અને વડીલની તો સેવા કરવી જોઈએ. તો ક્યાં કોઈ સમજે જ છે. અને સાચું કહું, એક તું જ છો જે હજુ સુધી મારી પાસે તે પૈસા નથી માંગ્યા કે મારે આ લાવવું છે, ઓલું લાવવું છે, મન દ્યો. બાકી આ બધાય તો નકરા પૈસા ઉડાવે છે ઘરમાં, અને મારું તો હળાહળ જીવ બળ્યા કરે. ના ના ઓ બા, મને તો છે ને એક વાતમાં ખબર પડે કે જ્યાં સુધી જરૂર ના હોય ને ત્યાં સુધી એક પણ રૂપિયો ન વાપરવો જોઈએ. મારા જેવી જ છે તું, હું એવી જ છું. સીધી એ વાત છે ને, કેટલી મહેનત કરીએ, મહેનત મજૂરી કરીએ, ત્યારે કરીને માંડ 5 પૈસા હાથમાં આવતા હોય અને આમ કંઈ પૈસા ઉડાડાય. હું તો છે ને આ વસ્તુમાં માનતી જ નથી. સાચી વાત છે. પણ આ લોકો તો છે ને બસ પૈસા ભાળી ગયા છે ને, એટલે કોઈને હળી તોડીને બે નથી કરવી. બસ બધા એને પૈસા ભાળી ગયા, બા પૈસા દેજો ને, બા આ લેવા જાઉં પૈસા દેજો. અને જો હું હા ના કરું તો બધા એના મોઢા કટાણા થઈ જાય. ના રે, હું તો છે ને એક રૂપિયો જોઈને વાપરું છું. કારણ કે આ ઘરમાં આવીને એની પહેલાં તમને તો ખબર જ છે ને, હું ભીખ માગતી હતી. એટલે પૈસાને ઉડાવવા માટે એટલા પૈસા હોતા જ નથી કે પૈસાને ઉડાવી શકીએ. અને તમને ખબર છે, ત્યારે તો છે ને બહુ જોઈ સમજીને પૈસા હું વાપરતી હતી. કારણ કે જરૂરિયાતની વસ્તુઓ પણ માંડ આવે, 1 ટકનું ખાવાનું પણ માંડ થતું હતું. હું તો રૂપિયાને છે ને 4 અડદિયા ગોતતી. સાચી વાત છે. હું તો એમ કહું છું, આ જે મહેનત કરતું હોય ને, જેના ટાટિયા ઘસાતા હોય ને, એને ખબર પડે કે પૈસો પેદા કેમ કરાય. આ લોકોના તો ક્યાં કોઈ દિવસ કાંઈ ડેબાઈ વાળવા છે કે કોઈને કાંઈ કામ કરવું છે, 2 પૈસા એ લોકો કંઈ કમાતા શીખે. ભાળી ગયા છે. છોડો ને બા, શું ફરક પડે છે હવે? એ લોકોને મનમાં આવે એ કરે. તમે મને શું કામ બોલાવી? એ જ કહું છું, કોઈ છે નહીં ઘરમાં. હું એમ કહું છું કે આ તું જ છે પૈસા બચાવવાવાળી, પૈસા સાચવવાવાળી. તો એક કામ કર, આ છે ને તિજોરીની ચાવી છે, તારી પાસે રાખ. આ લોકો છે ને મારું ભોળ પણ સમજી ગયા છે. આ તારી પાસે રાખ. કોઈને પૈસા જોઈ ને સારવાર પૂછવાનું, એના માટે જોઈ છે, હું કામ માં ગયા એમ કરીને જોઈતા હોય ને. એ લોકો 500 માગે ને ત્યારે તારે 400 દેવાના, અને એ જરૂર લાગે તો જ. અને હા, આ બાયું ઘરેણાઈ માગે ને તો એ તારે પૂછવાનું ક્યાં જવું છે પહેરીને, કયો પ્રસંગ છે. આમાં તું રાખ ને કહું છું. આ તિજોરીમાં ઘરેણા પણ છે. ના બા, તમે રાખો આ ચાવી. આ બધી જવાબદારી મારાથી ના થાય. મને બધી ખબર છે કે તું તો કેટલું જીવની જેમ જતન કરે. હા, એટલે આ છે ને બાયું ઘરેણાઈ માગે ને તો એ કહેવાનું કે બોલો હું કામ જોઈશ તમારે, ક્યાં જવું છે ને કયા પ્રસંગમાં જવું છે, એ કહીને પછી જ દેવાના, એમને એમ દેવાના જ નહીં. એટલે આજથી ઘરનો બધો વહીવટ તારો. અને હું તો એમ કહું છું, આ નાનું કામ હોય ને, બકાલા લેવાનું ને કરિયાણું લેવાનું ને, એ બધો હિસાબ તું રાખજે. હું ને જા જા, કોક વળી ભાળી જાય ને તો કહે કે લે આ બા તો જો આની યાર વાતું કરવા માંડ્યા. જા જતી રહે. સાચવજો બેટા. અરે શું વાત છે ને, આઈફોન બહુ ખુશ દેખાય છે ને આજ તો. હા, આજે હું બહુ જ ખુશ છું. તો હું એ ખુશીનું કારણ જાણી શકું? કેમ નહીં, જાણી જ શકો ને. તમને ખબર છે, બાએ ઘરનો બધો જ વહીવટ મારા હાથમાં સોંપી દીધો છે. અને મારા ઉપર વિશ્વાસ મૂકીને
તિજોરીની ચાવી પણ આપી દીધી છે. ઓહો હો હો તો હવે મેડમ હવામાં એમ ને? એટલે અમને તો બોલાવશો ને? શેની હવામાં? અને મારે કાંઈ તિજોરીની ચાવી નહોતી જોતી, પણ આ બાને એવું લાગ્યું કે આ ઘરનો બધો જ વહીવટ મને સોંપી દેવો જોઈએ, તો એમને આપી દીધી. મેં ના પાડી હતી કે બા આટલી મોટી જવાબદારી હું નહીં સંભાળી શકું. એનો મતલબ એવો થયો કે હવે આ ઘરમાં તને કોઈ હેરાન પણ નહીં કરે અને કોઈ તારા વિરુદ્ધમાં બોલશે પણ નહીં. કેમ ખબર છે? કારણ કે જે ઘરમાં જેના હાથમાં ચાવી હોય ને એ ઘરનો મોભી કહેવાય. એટલે હવે અમારા પત્ની એટલે તમે મોભી થયા અને મોભી હવે બધા વહીવટો કરી શકે. અને એ પણ 1 મહિનામાં. 1 મહિનામાં તે બાનો વિશ્વાસ જીતી લીધો હો. પણ હા, વિશ્વાસ તો મને પણ નથી આવતો કે બાએ ને એ લોકોએ મને અપનાવી લીધી. પણ કંઈ નહીં, કહેવાય છે ને જે થાય એ સારા માટે જ થાય છે. સારા માટે તો થાય છે, પણ તું આ બધી જવાબદારીમાં મારી જવાબદારી ભૂલી જઈશ તો? કઈ જવાબદારી? બધી જવાબદારી. આ સવારે ઉઠવું એટલે કપડાં તૈયાર કરવા, પર્સ મારું આપવું, બેગ આપવું, નોકરીએ જાવ તો. નહીં ભૂલ, બસ. અને મારા પર વિશ્વાસ ના આવતો હોય ને તો હાલો ચાવી લઈ લો પાછી. હા, લાવો ચાવી. આમ આપવા માટે ચાવી. હા, તો હું શું કહું છું કે હવે આપણે લીગલી રીતે બધાની સામે ધામધૂમથી લગ્ન કરી લઈએ. હા, કેમ નહીં? હું એ જ વિચારતી હતી કે હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. હા, તો પછી હાલો. પછી એટલે સાંભળો તો ખરા, અત્યાર સુધી તો આપણે એ રીતે રહેતા હતા કે પતિ પત્ની હોય એમ. હા. આ સમાજને બતાવવાને આજુબાજુમાં કોઈ કાંઈ બોલે નહીં એટલે. હા. પણ હું શું કહું છું, હવે બધું સારું થઈ જ રહ્યું છે ને, તો આમ અચાનક શું કામ મેરેજ કરવા? લગ્ન કરીશું, પણ સારું મુહૂર્ત જોડાવીને શુભ મુહૂર્તમાં. અને શુભ મુહૂર્તમાં લગ્ન કરે ને તો આપણું લગ્ન જીવન પણ સારું ટકશે. અને એના માટે ભલે ને 10-15 દી રાહ જોવી પડે. 10-15 દિવસ મોડા લગ્ન કરવાથી બધું સારું સારું થતું હોય તો પછી એ જ કરાય ને. અને ત્યાં સુધી હું મારું કામ પણ પતાવી લઉં. એટલે કામ પતાવી લો એટલે એમ કે હવે આ ઘરની ચાવી મારા હાથમાં આવી ગઈ છે, બરાબર છે, તો મારા માથે જવાબદારી થોડી વધારે વધી ગઈ. એટલે ઘરનો વહીવટ કેવી રીતે કરવો આ બધું તો મારે શીખવું પડશે ને. ક્યાં કેટલો ઘર વપરાશ થાય છે, ક્યાં બચત કરવી, એ બધું. તમને શું લાગ્યું? એટલે તે કીધું ને કે મારું કામ પતાવી દો એટલે આમ મને તો એમ એક ઝટકે ખબર નહીં, એમ કંઈક અલગ જ ફીલ થયું. ના ના, આની સિવાય તો મારે બીજું શું કામ હોય? તમે પણ છે ને આ ન વિચારવાનું વિચાર્યા કરો છો. હા, ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગ. હા, હમણાંથી છે ને તમે બહુ વધારે કામ કરો છો. હા, તમારું કામ છે ને એનો લોડ ઓછો લ્યો. હા, ન વિચારવાનું વિચાર આવ્યા કરે છે તમને. હું કઈ એટલો બધો લોડ નથી લેતો. અને તું શું કહેજો કે ઘરે આવીને આરામ કરવામાં હું ખાધા વગર સૂઈ જાઉં? હા, જમવાનું તો મેં બનાવ્યું છે ને. તો ખાવું પડશે ને, મને ભૂખ લાગી છે ને. હા, હું ગરમ કરી નાખું. જમવાનું રોટલી બનાવવાની બાકી છે ને, મેં બાકી રાખી હતી કે તમે આવો ને એટલે તમને ગરમ ગરમ ફૂલેલી રોટલી ખવડાવું. અરે વાહ, ચાલો ફટાફટ. હા, હું પહેલાં તમને રોટલી બનાવી દઉં અને પછી મારે થોડું એક કામ છે ને, આ ઘરની વસ્તુઓ લેવા જવું છે, તો સાંજે 4 વાગે હું એ લેવા જવાની છું. સાંજે 4 વાગે જવાનું છે ને? આ તો વાંધો નહીં, અત્યારે આપણે ગરમા ગરમ ખાવાનું ખાઈએ. હા, ખાઈએ ને. ચાલો. કેમ પણ એડ્રેસ પ્રમાણે જ આવી ગયો ને, ગોતવું ન પડ્યું ને, ફોન ન કરવો પડ્યો ને. વાહ, આ
ઘડિયાળ શું કામ લીધી છે? ઘડિયાળ તો હવે લેવી પડે ને, આમ તો ટાઈમ જોવા માટેની. તે પૈસા નહોત મોકલાવ્યા ગઈ વખતે 5000. હું એ જ કહું છું કે હા આ 5000 રૂપિયા મોકલાવ્યા હતા તને ઘડિયાળ લેવા માટે, કે તું ટાઈમ જોવે ને તો તને ખબર પડે કે કેટલા વાગ્યા છે ને કેટલા સમય મારે ક્યાં પહોંચવાનું છે. પણ છતાંય ટાઈમ નો તો કાચો ને કાચો જ રહ્યો. ટાઈમ ક્યાં ત્યાં 10 મિનિટ મોડું થયું હતું એમ. હવે હું તને જ ખબર છે કામ કરવા માંડ્યો છું. હવે થોડું કાંઈ હું એનું એ શું ઓહ કામ વાળી હું જાણું છું હા તને. પણ છોડે બધું, હવે ખુશ થઈ જા. કેમ મોટો હાથ માર્યો? મોટો હાથ એટલે વાત જવા દે. હે જે ઘરમાં હું હતી ને એ ઘરમાં એક ડોશી પણ રહે છે. હા ડોશીને મેં મારી વાતમાં એવી ફસાવી ને કે ઘરની તિજોરીની ચાવી મને આપી દીધી. ઓહો અને તિજોરીમાં શું હતું ખબર છે? એમાં તો હોય છે થોડા ઘણા પૈસા ને ઘરેણા ને એવું બધું હોય ને. પૈસા ઘરેણા એટલે એવું કહી શકે કે આખા ઘરની જે લોકોની માલ મિલકત પૈસાથી લઈને ઘરેણા સુધી નાનીથી નાની વસ્તુ હમ એમાં જ હતું. તો જાજા થોડુંક લઈ આવી તો હમણાં મારે જરૂર છે પૈસાની એટલે. બસ એટલી આમથી વાત. હમણાં લઈ આવું? લે તું તો રમકડું લેવા જાવ એમ કે હમણાં લઈ આવ. અત્યારે તાર ઘેરે બધા હશે નહીં, ધીમે ધીમે લેતી જાય છે બધું એમ છે. એટલે આપણે શું છે વરસ 2 વરસ નીકળી જાય આમ. અરે મારા ભઈલા, હે ઘરની ચાવી હાથમાં લઈને તારી આ બેન રાણી બની ગઈ છે, રાણી. ઓહો શું છે કઈ મીઠાઈ લાવી લાગે મારી હાટુ? હા તારા માટે ગિફ્ટ. ઓહ આ બધું શું છે? તું ખોલીને તો જો 1 by 1. હાર કોનો છે આ? આવી રીતે ના કાઢ ને, આડોશ પાડોશમાં બધા લોકો હોય. કઈ છે? ઓહ આ કોનો? આ તાર જેઠાણીનો છે ને? હા આમાં મારી સાસુના, જેઠાણીના અને આ એ લોકોના ખાનદાની પાટલા છે. હજી એક વસ્તુ બતાવું? મારું કઈક નીકળે છે ને સેન ને એવું. ઓ આ તો ખાલી છે. બધું ભરેલું જ ના નીકળે ને. તારે ઓહ વાહ વીટી. બસ હવે ગાંડો ઘેલો ના થા, બધું મૂકી દે. હજી છે ભઈલા હો આમાં વીટી. આ બધા તો આપણે બગસરાથી લાવ્યા છીએ ને. તું કેશો ને ત્યાંથી લઈ આવી છો એમ? બંધ રે ને, અહીંયા બધા જોવે છે. મુખ તમારા ને ઓહ કેટલા બધા રૂપિયા એક આયરે, એટલા બધા રૂપિયા. આ તો ડેમો છે, અંદર ઘણા બધા છે. અને આંખો બંધ કર, ફટાફટ આંખો બંધ કર. હજી છે કઈ? હા લાવ હાથ તારો આગળ. ટાણા એપલ નો ફોન 15 છે, નવો લેટેસ્ટ. મારી હાટો તારા માટે જ લાવી છું. મારો એક ને એક ભઈલો છે કે નહીં? ઓહો તો હવે હું કહું છું, હું તને આટલું બધું ઘરેણું ને બધું લઈ આવી એને ખબર નહીં પડી જાય? પાડ્યું એ તો ભલે ને પડતી. હવે તો ચાવી આપણા હાથમાં છે, ઘરેણા આપણા હાથમાં છે, પૈસા આપણા હાથમાં છે અને ફોન આપણા હાથમાં છે. ફટાફટ ફ્લાઇટની ટિકિટ બુક કરે ને આપણે. હા તો આ સિટી મૂકી અને બીજા સિટીમાં ન્યા નવેસરથી. આમ તો હવે ક્યાં નાઈટક કરવાની જરૂર પડી છે? આ આખું ભાવ આપણે ખાવું ને તોય નહીં ખૂટે. હું એ જ કહેવાની હતી કે થોડી છે ને બુદ્ધિ વધારે વાપર અને થોડું દિમાગ લગાવ. આપણી પાસે છે ને હવે બહુ બધા એટલે બહુ બધા પૈસા આવવાના છે. તો એ પૈસાને લઈને એનો સદુપયોગ કરીએ ને. શું કરે છે? ઇજ્જતથી મૂકી દે છે આમાં છે ને બંને. એટલા મને આવીને મારે છે ને થોડુંક આપણે બહાર જાવી જઈએ તો અહીંયા સુરતમાં બહુ સારું વસ્તુ મળે કપડાની. સુરતથી ખરીદી નથી કરવાની હવે. હવે આપણે સીધા વિદેશ જઈશું. વિદેશમાં મોજ કરશું, મોજ. ઓહો પણ અહીંયાથી થોડુંક ક્યાંક કપડા બપડા લઈને જાવી તો ત્યાં આમ આપણી એન્ટ્રી પડે ને. હાડી આ જો આ ઘડિયાળ ખાલી 1000 રૂપિયા વાળી છે, 2000 વાળી ઘડિયાળ લઈ આવું અને 5000 નું જીન્સ ને હે આ થઈ જાય 7-8000 રૂપિયા છે. 10000 ની ઘડિયાળ લઈ આવજે. ખુશ? 10000 ની? આપણી પાસે પૈસા જેટલા છે ને. વાહ મારી બેન વાહ. મને તો એમ હતું કે તું આગળ વધી જ નહીં, પણ તું તો મારી કરતાંય આગળ વધી ગઈ હો. હે અને હવે એનું બોનસ પણ મને મળશે. આ જેટલા પણ પૈસા આવશે ને એ પૈસામાંથી 60% મારા અને 40% તારા. એટલે 40% એટલે કેટલા થાય? 60 મારા, 40 તારા. 60-40. તું તો ત્યાં જઈને ઇંગ્લિશ શીખી ગઈ હો. પણ
હોશિયાર થઈ ગઈ. ઇંગ્લિશના ક્લાસ એ કરાય છે ને તો આ બધા મારા ને બધા જ ક્લાસ કર્યા છે હવે આ પ્રેમથી ઇજ્જતથી બધું મને આપી દે. અત્યારે જ જવાનું છે. 60-40 વાળી ડીલ મંજૂર છે ને ખરીદી- તો આ બધું લઈને જતી રહે. ખરીદી કરવી એ નહીં ગણવાનું, પછી વધે એ ખરીદી બધી થઈ જાય ને પછી. તો તું જેટલા પૈસા મારી પાસે છે ને એ બધાની ખરીદી કરાવશે. અને મેં એમાં વીટી તો લીધી જ નથી હો, મેં કઈ લીધું જ નથી એમાંથી, હો ને? હા, એટલે હવે એમાંથી મારા જે ભાઈ હું તારી બેન છું, તને રગે રગથી ઓળખું છું. હવે શું ક્યારના બંને છોકરાઓની હવે પાછળ પડે. હા પણ દેવેનને તો તમે હા મમ્મી શું આટલી બધી ગભરાયેલી કેમ છે? થયું શું? મારો કબાટના દરવાજા ખુલ્લા છે. હા કબાટમાં મૂકેલા પૈસા ઘરેણા વસ્તુઓ બધું ગાયબ. શું બોલે છે આ તું? બેટા સવારમાં ચા મળી, ચા પીધી? સાચું બોલું છું મમ્મી, કસમથી ખોટું નથી બોલતી. હું મીરા કઈ પણ વાતો કરે છે. આ કબાટને તો લોક હતો ને, લોકની ચાવી તો તારી પાસે છે ને. મારી પાસે નથી. હા, લોકરની ચાવી અમારી પાસે નથી, બા પાસે રહે છે. હા 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 મારી પાસે જ રહી. તો મેં તમે ચાવી કોને આપી હતી? મેં દામિનીને આપી હતી અને એ છે ને તમારી જેમ પૈસા નહોતી ઉડાડતી, સાચવતી હતી. એટલે પછી મેં કીધું કે હવેથી વહીવટ તું જ કરજે, કોઈ પૈસા માગે તો તું જ આપજે અને ઘરેણા ને જે કયા માગે ને બસ બા! દેવેન, દામિનીને બોલાવ, બોલાવ. હા તારી- બરાબર ને. દામિની દામિની દામિની! અરે પણ દામિની ઘરમાં નથી. એ ક્યાં ગઈ છે? તારી મતલબ ક્યાં છે? ગઈ ક્યાં? અરે પણ એમ ગભરાવશો શું? શા માટે? કઈ એને ચોરી નથી કરી? અરે! એ તો એના અબકડ કઈ ખબર નથી ને ક્યાં ગઈ. તું જે દિવસે એને પરણીને આ ઘરમાં લઈને આવ્યો હતો ને ત્યારે આ બા એ તારા નિર્ણયથી ખુશ હશે, પણ અમે ત્રણમાંથી એક પણ ખુશ નતા. ભિખારણને ઘરની વહુ બનાવીને બેઠા. હા, એ તો તમે ખુશ નહોતા એટલે જ તમે અત્યારે એની ઉપર આરોપ લગાવો છો, એવું જ લાગે છે મને. સારું, અમે આરોપ લગાવે છે ને તો બોલાવો દામિનીને, લઈ જાઓ જા. પણ એ તો ક્યાં ગઈ છે? ફોન કરો. એના ફોન ફોન કર, કરો. ફોન કર ને. ફોન અહીંયા જ છે એનો. એને દૂરના કાકા છે એને મળવા ગઈ છે. એને કોઈ છે તો એ ભિખારી વેળા શું કામ કરતી હતી? જો દેવેનભાઈ, જુઠ્ઠું બોલવાની લિમિટ હોય. મમ્મી કહી દે એમને સાચું બોલે, નહીં તો હું અત્યારે જ કેસ કરવા જઈશ અને તમારું નામ લખાવીશ અને તમારું તો પહેલા. અરે પણ એ આવે એટલે તમે બધું પૂછી લેજો. અરે આવે એટલે તને ખબર નથી, મોબાઈલ ઘરે મૂકીને ગઈ છે તો એ ગઈ તો ગઈ ક્યાં? ને અત્યાર સુધી તો એમ કહેતી હતી કે એનું આગળ પાછળ કોઈ નથી, તો અચાનક દૂરના કાકા ક્યાંથી પ્રગટ થયા? એક એના કાકા હતા જેની સાથે એને કોઈ લેવા દેવા નહોતી, પણ જ્યારથી આપણી આ ઘરમાં આવી છે અને લગ્ન કરીને સેટલ થઈ છે તો હવે એના કાકા પોલીસ એક મિનિટ, આપણા ઘરમાં સીસીટીવી કેમેરા રાખ્યા શું કામ છે? જોઈ શકીએ ને કે ઘરમાં કોણ ગયું છે, કોણ ક્યાંથી નીકળ્યું છે. હમણાં ખબર પડશે ક્યાં ગઈ છે ક્યાં હા નહીં. જોઈ લઈએ. અરે આ શું? આ કબાટ તો દામિની બહુ ખોલી રહ્યા છે. અને જુઓ ને મમ્મી, આ કઈક ઘરેણા એ જો હા જો આ દેખાય છે ઘરેણા, ઘરેણા લઈને જઈ રહી છે. હવે એમ નહીં કહેતો કે આ દામિની નથી અથવા તો કોઈ કામથી બહાર જઈ રહી છે. હા જોઈ લે, કબાટ મીરાનો જ છે અને કબાટમાંથી ઘરેણા કેવી રીતે કાઢી રહી છે. લે બેટા પકડ. હવે જોઈએ છે કોઈ પ્રૂફ ભાઈ તને? આખી જિંદગી સમજાવતી રહી કે બેટા સમજણથી ચાલવાનું હોય, પણ નહીં, તારામાં અક્કલ જ નહીં આવી. અને બા હા બહુ મોટો સપોર્ટ કરતા હતા ને, અને હા લગ્નમાં ખર્ચો નહીં થાય, સરસ છોકરી મળી ગઈ છે, પૈસા બચાવીને ગાંઠે બાંધીને જવાના હતા. બોલો હવે ક્યાં ગયા તમારા ભેગા કરેલા રૂપિયા? બધું જ એક ઝાટકે સ્વાહ થઈ ગયું ને. આના કરતા સારું હતું કે અમને રૂપિયા વાપરવા આપ્યા હોત તો. મને થોડી ખબર હતી કે એ બધું લઈને વહી જાય. હા આમ તો કે મારી પારખું નજર, અનુભવી માણસ, તો અનુભવ ત્યારે ક્યાં ગયો હતો? ભિખારણને ઘરની વહુ બનાવતી વખતે ખબર નહોતી પડી? ધીરે બોલ ને. કે અત્યાર સુધી તમે ક્યારે ધીમે બોલ્યા હતા? નહીં ને, તો હવે અમે પણ ધીમે નહીં બોલીએ. કેસ લખાવા જઈશ ને અને પહેલું નામ તો ડોશીનું જ લખાવીશ. હા અને સાથે સાથે આનું પણ લખાવજે, કારણ કે આની બુદ્ધિ તો બેર મારી ગઈ હતી. તમે તો બા એક શબ્દ નહીં બોલતા. હવે મારે જેલમાં નથી જવું. બસ
બસ મને માફ કરી દો, ભૂલ થઈ ગઈ મારી. માફી નહીં મળે જ્યાં સુધી મારી વસ્તુઓ નહીં આવે ને ત્યાં સુધી હું કોઈને માફ નહીં કરું. અને આમ પણ હવે કઈ વાતની માફી માંગી રહ્યો છે? એ દિવસે તને સમજાવ્યો જ હતો ને કે આ ઘરમાં જે બળાને લઈને આવ્યો છે એકવાર એને પૂછી તો જો કોણ છે, ક્યાંથી આવી છે. હવે એ વાતની તો તને જાણ પણ નહીં હોય ને. જવા દે બેટા. હા, આ તો કેવું છે, ઘરના જ લોકોને કંઈ કદર જ નથી, શું સાચું શું ખોટું ખબર જ નથી પડતી. ને દેવેન તો પહેલેથી હાથમાંથી ગયો હતો, એને તો કોઈનું માનવું જ નહોતું. એના માટે માં ખરાબ, બે ભાઈ ખરાબ, ભાભી ખરાબ, અને બા તો અનુભવી હતા. તે હંમેશા મારા દીકરાને ઊંધા રસ્તે જ દોર્યો. થઈ ગઈ, માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ. હવે જે વસ્તુ ઘરમાંથી જતી રહી છે તો સાથે સાથે શું આ જીવતા માણસને પણ જતો કરી દેશો? ના, તને તો નહીં જવા દઈએ ને. તને નહીં ખબર હોય કે કેટલા દુઃખ અને કષ્ટ સહન કરીને તને જન્મ આપ્યો છે. તું કદાચ તારી મમ્મી આપેલા ગુણ સંસ્કાર બધું ભૂલી ગયો હોઈશ, તારી મરજીનું કરવા માંડ્યો હોઈશ, પણ અમને એવું નથી આવડતું. અને રહી વાત મીરા વહુના ઘરેણા અને આ ઘરના રૂપિયાની, તો હવે કમાવીને ભાભીને ઘરેણા પણ કરી આપજે અને રૂપિયા પણ આપજે, એટલે તારી ભૂલનો પશ્ચાતાપ થઈ જશે બેટા. હારું. દેવેન દેવેન! દેવેન દેવેન! દેવેન દેવેનભાઈ દેવેન દેવેન શું થાય છે બેટા? આપણે હોસ્પિટલ લઈ જઈએ દેવેન ને. મમ્મી નથી જોતું કાંઈ, ઘરેણા પૈસા બધું છોડો દેવેનભાઈ. તમે થોડા શાંત પડી જાઓ. હા દેવેન, જે થવાનું હતું ને એ થઈ ગયું છે. હવે એની પાછળ આપણે લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આપણે પોલીસ કેસ લખાવી દઈશું અને પોલીસ એનું કામ કરી નાખશે. હા, નથી જોઈતું બેટા, તું અમારી દોલત છે, નથી જોઈતું કાંઈ. તું ટેન્શન નહીં લે, ટેન્શન. દેવેન, દેવેન વધારે તકલીફ જેવું છે. ચાલ હોસ્પિટલ લઈ જઈએ. ચાલ નહીં, ચાલ દેવેન. હું જાઉં છું. અને બા, હવે પછી આ ઘરમાં કોઈ પણ નિર્ણય તમે નહીં લો, અને ખાસ કરીને મારા દીકરાને લગતા તો નહીં જ. ચલ મીરા બહુ, ચલ. ભગવાન મારા દેવેનની રક્ષા કરજે. હવે કોઈ પારકી જણીને હું ઘરમાં નહીં આવવા દઉં. બધું લૂંટી ગઈ, મારું બચાવેલું બધું લૂંટી ગઈ.